હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી સરસ મજાના ટોપિક સાથે આપની સાથે ફરી મુલાકાત લીધી છે. ઓકે, સરસ મજાનું આપ ભણી રહ્યા છો. ઓકે, લગભગ એક આખો વિષય આપણે પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ અને એકદમ તમારી આમ તૈયારી જોઈને અમને એટલું હરખ થાય છે કે હજી કંઈક વધારે તમારા માટે લેતા આવીએ, જેથી કરીને એક પણ માર્ક્સ પરીક્ષામાં આપણો જાય નહીં. એમ જેટલું પૂછાય આપણને બધું આવડતું હોવું જોઈએ, કેમ કે આપણે સખત અને સતત મહેનત કરીએ છીએ તો એ મહેનત આપણને માર્ક્સ સ્વરૂપે દેખાશે. ઓકે, રિઝનિંગના અલગ અલગ ટોપિક આપણે ભણતા આવ્યા છીએ. લગભગ દરેક ટોપિકનું આપણે જોડે રિવિઝન કરતા આવીએ છીએ. પાછલા જે ટોપિક છે એ નોર્મલી રિવિઝનના સમયમાં પતી જાય એવડા ટોપિક છે, એટલે આપણે રિવિઝન નથી કરતા. તમારા મગજમાં એ વસ્તુ ફિક્સ થઈ ગઈ છે અને છેલ્લે રિઝનિંગ પતશે ત્યારે આપણે ઓલરેડી રિવિઝન કરવાના છીએ. તો સરસ મજાનો ટોપિક આજે એની વાત કરવાની છે, જેનું નામ છે આકૃતિ આધારિત પ્રશ્નો. ઘણી વખતે આપણને પરીક્ષામાં એક આકૃતિ આપેલી હોય અને એના બેઝ ઉપર આપણને પ્રશ્ન પૂછે કે આમાં કેટલા ચોરસ છે, આમાં કેટલા લંબચોરસ છે, આમાં કેટલા ત્રિકોણ છે. તો આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણની અલગ અલગ રીતે ગણતરી કરી શકાય છે. ઓકે, એ હું તમને આજે શીખવાડીશ. બહુ શાંતિથી જોશું, મજા આવશે. આમાં કંઈ ઉતાવળ છે નહીં, આપણી પાસે હાવ નવરા છીએ. ઓકે, અને મસ્ત તૈયારી કરવાની છે. રેડી? તો ચલો શરૂઆત કરીએ. આ પ્રકરણમાં આકૃતિ આપેલી હોય છે, ઉદાહરણ તરીકે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરે, જેના પરથી આપેલા પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. એમાં આપણે શરૂઆત કરીએ ચોરસથી. જ્યારે સરખા ચોરસ ખાના આપ્યા હોય ત્યારે આપેલ ખાનાના વર્ગોનો સરવાળો કરવાથી કુલ ચોરસ મળે છે. હવે આ કેવા શું માગે છે એ હું તમને 3-4 દાખલા અલગ અલગ સમજાવીશ ને એટલે મગજમાં ઉતરી જશે. ખાલી એક શબ્દ તમારે મગજમાં રાખવાનો છે કે જ્યારે સરખા ચોરસ ખાના આપ્યા હોય ત્યારે વર્ગોનો સરવાળો કરવો. સરખા ચોરસ ખાના આપ્યા હોય ત્યારે વર્ગોનો સરવાળો કરવો. કોનો? એ કહું છું. બે વસ્તુ ખબર પડે છે. સરખા ચોરસ ખાના હોય ત્યારે શું કરવાનો? વર્ગોનો સરવાળો. એ કેવી રીતે અને શું એ આપણે હવે જોઈએ. આમાં આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે? હા કે આકૃતિ તો સજ નહીં લે આવી ગયું. તો આ એક ચોરસ છે. 6 ચોરસ જ તે તમને ન લાગે તો તમારે લગાડવું. ઓકે, કે એક ચોરસ છે. કેટલા છે? 1. તો અહીંયા 1 છે, 1નો વર્ગ કરીએ એટલે 1 ગુણ્યા 1 થાય. તો 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય. એટલે ચોરસ કેટલા છે? 1. તો તમને એમ થાય કે આમાં ગણતરી કરવાની કઈ જરૂર હતી? દેખાય જ છે ને, મને દેખાય છે, પણ આ શરૂઆત છે, પાયો છે. કદાચ આપણને આવી આકૃતિ આપે કે આમાં ચોરસ કેટલા છે, તો કે એમાં કે નવાઈ છે 1, 2, 3, 4. હજી હરખું જો તો ઓકે, લે વધારે હોય તો 1, 5 થઈ ગયા. તો એમાં કઈ રીતે ગણતરી કરવી? તો કે અંદર જ્યારે ચોરસ ખાના તમને આવી રીતે આપેલા હોય ત્યારે આપણે અંદર સંખ્યા લખી દેવાની. આડી લાઈન ગણો 1, 2, ઊભી લાઈન ગણો 1, 2, આડા 2, ઊભા 2, એટલે સરખા ચોરસ થયા. આમે 2 ને આમે 2 કેવા થયા? સરખા. ત્યારે વર્ગોનો સરવાળો કરો. કોનો? તો કે આપેલ ખાનાનો. ઓકે, આમ 2 છે એટલે 1નો વર્ગ. ઓકે, અને બીજું 2નો વર્ગ. આમ 2 છે, આમે 2 છે. જે સરખા હોય તો જે સંખ્યા છે એના વર્ગોનો સરવાળો કરવો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 2 ગુણ્યા 2 4. તો 4 વત્તા 1 એટલે કેટલા થયા? 5. આ સેપરેટ 1, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને એક આખું ગણી લઈએ એટલે 5મું. થઈ ગયા? બહુ ઇઝી છે. આ પાયાથી શરૂ કરીએ છીએ. જેમ જેમ આગળ જશું એમ વધારે સમજણ પડતી જશે. ઓકે, મોટા દાખલા હશે તો સેકન્ડોમાં જવાબ આવી જશે. મેથડ ક્લિયર હોવી જોઈએ કે સરખા ખાના આપેલા હોય તો એ જેટલા ખાના હોય એ સંખ્યાના વર્ગોનો સરવાળો કરી નાખવાનો, એટલે તમારે ડાયરેક્ટ ચોરસ ગણવાની જરૂર પડતી નથી. અહીંયા તો આપણે ગણી લીધા 1, 2, 3, 4 ને આખું 5. અહીંયા તો ડાયરેક્ટ ખબર પડી ગઈ 1 જ છે. પણ આનાથી વધારે ખાના આપે ઓકે તોય આ જ મેથડથી આપણે ગણી લેશું, એટલે આ એક એક ઇન્ડિવિજ્યુઅલ આપણે ગણવાની જરૂર પડતી નથી. મેથડ મગજમાં કરેક્ટ થાય છે. સરખા ખાના આપેલા હોય તો જે સંખ્યા હોય એ સંખ્યાના વર્ગોનો સરવાળો કરી દેવાનો, એટલે તમને ડાયરેક્ટ સંખ્યા મળી જશે. આપણે એને આગળના બીજા દાખલામાં લાગુ પાડીએ. જેમ કે આપણને આવું આપ્યું કે અહીં આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે તે કહો. તો હવે નોર્મલી આવું આવે તો આપણે આમ ગણીએ કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 વત્તા એક આખું ગણી લઈએ 10. પછી આ 4 ભેગા કરીએ ને એટલે 11, આ 4 એટલે 12, આ 13 અને આ 14. ખબર પડે? હવે આ વસ્તુ ન કરવી હોય તો સાવ સિમ્પલ વસ્તુ છે. ખાનાની અંદર નંબર લખો 1, 2, 3. આડા ઊભા નંબર લખો 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. આટલું તો આવડે જ ત્યાં આપણને. ન આવડે તો આ 1, 2 ને 3 શીખવાડી દીધું. હવે ધ્યાન રાખજો. રેડી? 3 આડા 3 ઊભા સરખા કહેવાય. સરખા ખાના હોય ત્યારે વર્ગોનો સરવાળો 1નો વર્ગ 1,
2નો વર્ગ 4, 3નો વર્ગ 9, તો 9 ને 1 10 ને 4 14, કુલ ખાના કેટલા થઈ ગયા? 14. વાર્તા પૂરી. સાવ સિમ્પલ છે. જ્યારે તમને ચોરસ આકૃતિ આપેલી હોય અને એવું પૂછે કે આમાં ચોરસ ખાના કેટલા છે, એટલે પહેલી મેથડ એવું કહે છે કે પહેલાં જોઈ લો ખાનાની સંખ્યા સરખી છે, એના માટે અંદર નંબર લખ્યા, આડા 1 2 3, ઊભા 1 2 3, એટલે બંને સરખા કહેવાય. ઓકે, સરખા થયા. હવે શું કરવાનું? તો કે જે સંખ્યા છે એનો વર્ગ કરવાનો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. વર્ગ એટલે એ સંખ્યાનો એની સાથે ગુણાકાર. 1નો વર્ગ તો કે 1 ગુણ્યા 1 એટલે 1 થાય, 2નો વર્ગ તો કે 2 ગુણ્યા 2 એટલે 4 થાય, 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 એટલે 9 થાય. હવે આ વર્ગોનો સરવાળો કરી દેવાનો. 9 ને 1 10, 10 ને 4 14. તો ટોટલ ચોરસ ખાના કેટલા થઈ ગયા? 14. ખબર પડે ને? પાકું આવડે જ તે લ્યા. હવે આ 3ની જગ્યાએ 4 4 આપે તો આપણે 4નો વર્ગ ઉમેરવાનું, 5 5 આપે તો 5નો વર્ગ ઉમેરવાનું. સાવ સિમ્પલ છે. શરત ખાના સરખા હોવા જોઈએ. ઓકે, એક બીજું હજી એક્ઝામ્પલ લઈએ, તમને થોડી હજી વધારે ખબર પડે. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે? કૂતરી નહીં લે, આકૃતિ છે. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે? ચલો તો નંબર લખીએ. 1 2 3 4, એટલે ઊભા 4 થઈ ગયા. આડા 1 2 3 4, 4 આડા 4 ઊભા. ખાના કેવા કહેવાય? સરખા. સરખા ખાના હોય ત્યારે સંખ્યાના વર્ગનો સરવાળો. સંખ્યા તો કે 1નો વર્ગ 1, 2નો વર્ગ તો કે 2 દુ 4, 3નો વર્ગ તો કે 3 તરી 9, 4નો વર્ગ તો કે 4 4 16. હવે જો 16 ને 4 20, 9 ને 1 10, 20 ને 10 30. પતિ ખાના કેટલા હોય? 30. ઓપ્શનમાં ટીક કરો, વાર્તા પૂરી કરો. આ 16, 16 ને 4 20, 9 29 ને 1 30. ગમે તે રીતે સરવાળો કરો, સરવાળામાં ક્રમના નિયમ પ્રમાણે કંઈ ફેર પડતો નથી. હે ને? 1 ને 4 5 કરો, 5 ને 9 14, 5 ને 9 14, 14 ને 16 30, તો બી ચાલે. તમને મજા આવી જોઈએ અને 30 થવા જોઈએ. રેડી? ખબર પડે? ખાના સરખા હોય તો અહીંયા જે સંખ્યા લખો છો એ સંખ્યાના વર્ગોનો શું કરી દેવાનું? સરવાળો. ઓકે, આમે 4 ને આમે 4, તો 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ, સરવાળો કરો, ટોટલ 30. પતી ગયું. ગણવાની જરૂર નથી. ઓકે, ઘણા નકા આમાં ડે એન્ડ નાઇટ ખેંચતા હોય છે. ગણી નાખું 3 દી સુધી જવાબ ન આવે ભાઈ. ખ્યાલ પડે છે? ઇઝી જ તે, એમાં કંઈ અઘરું નથી. જો તમે સિંગલ ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, એટલે આ 16 થઈ ગયા. પછી તમે 4 4 ગણો. આ 4 એટલે 1, આ 2, આ 3, આ 4, આ 5 ને આ 6, આ 7, આ 8 ને 9, એટલે આ બીજું થઈ ગયું. પછી તમે 3 3 ગણો. 3 આડા ને 3 ઊભા, એટલે આ 1 2, આ 3 અને 4, એટલે 3 3 વાળા 4 થઈ ગયા. અને એક આખું ગણી લો. ખ્યાલ પડે? તો એના માટે બહુ સંઘર્ષ કરવો પડે, ત્યાં ગણાય. એ ડાયરેક્ટ આમ 4 મૂકીએ છીએ એટલે 4નો એમ ન ગણાય. અને એક સમજણ પડવી જોઈએ કે આ 4 એટલે ચોરસ થયું. 1 2 3 4 5 6 7 8 9 કોન્સેપ્ટ. અને ના ખબર પડતી હોય તો ખાલી આટલું યાદ રાખવાનું, સરખા ખાના હોય ત્યારે શું કરવાનું? વર્ગોનો સરવાળો. રેડી? ખબર પડે હે? પાકું? ચલો હજી એક દાખલો આગળ જઈએ. આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે તે કહો. ફટાફટ વિડીયો પોઝ કરી નાખો, તમે જવાબ મનમાં લાવી દો, પછી વિડીયો ચાલુ કરજો. આવી ગયું? ચલો શું કહે છે? પહેલાં તો અંદર ખાનામાં નંબર લખવાનો 1 2 3 4 અને 5. આમ લખીએ 1 2 3 4 અને 5. બંને બાજુ સરખા છે. સરખા છે તો વર્ગોનો સરવાળો થશે. 1નો વર્ગ 1, 2નો 4, 3નો 9, 4નો 16 અને 5નો 25. 1 થી 5ના વર્ગોનો સરવાળો. ઓકે, આ તો આપણને ખબર જ છે. 16 ને 4 20, 9 ને 1 10 30, 30 ને 25 એટલે 55 થયા. થાય કે નહીં? થાય જ તે. ના થાય તો સરવાળામાં ભૂલ હશે કે વર્ગમાં ભૂલ હશે, બાકી બે હાથું હોય તો જવાબ સાચો જ આવે. 5 5 ખાના છે એટલે ખબર પડી ગઈ કે સરખા ખાના હોય ત્યારે સંખ્યાના વર્ગોનો સરવાળો કરવો. 1નો 1, 2નો 4, 3નો 9, 4નો 16 ને 5નો 25. ઓકે, આ 4 સુધી તો હાલ આગલા દાખલામાં આપણે કર્યું. 30 થયા હતા, તો 30માં હવે ઉમેરવાનું કેટલા છે? 25. 30 ને 25 કેટલા થાય? 55. એટલે આમાં ટોટલ ચોરસ ખાના કેટલા થયા? 55. રેડી? ઓકે, હવે તમારા મનમાં એવું થાય કે સાહેબ આ તો સમજણ પડી ગઈ. ચલો, આ તો ખબર પડી ગઈ કે તમે આમાં કીધું હતું કે સરખા ખાના હોય, પણ કદાચ સરખા ન આપ્યા હોય તો? કમાલ છે ને ભાઈ. ઓકે, આ તમને ખબર હોય કે ન હોય, મેં કીધું ને તો ઓલું હું જ તમને યાદ દેવડાવું છું એમ કરીને કે કદાચ સરખા ન આપ્યા હોય તો એના માટે બીજી મેથડ છે જે મને આવડે છે. ઓકે, તમને શીખવાડું છું જેથી તમને પણ આવડી જાય. એટલે સરખા આપ્યા હોય તો જવાબ આવે, સરખા ન આપ્યા હોય તો આવે જ તે. ઓકે, હા, ક્યારેક આ લોકો આવું ડિંડક લાવે નવું
કે ચોરસમાં પાછું નવું ચોરસ લાવે, તો બિલકુલ ગભરાવાની જરૂર નહીં. પહેલાં અંદર નંબર લખી નાખવાના 1 2 3 4, આમ ઊભા 1 2 3 4, એટલે સરખા થઈ ગયા. ચલો સરખા ખાના હોય એટલે 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9 ને 4 નો 16, 16 ને 4 20, 9 ને 1 10 30, એટલે આ તો 30 થઈ ગયા. ઓકે, હવે અહીંયા વચ્ચે 1 2 1 2 વાળું થયું, 2 ને 2, આ તો અંદર છે જ તે, આ 9 ખાલી વચ્ચે લાવ્યા, તો એમાં કેટલા હોય 5, એ 5 અંદર ઉમેર દો તો પડે ને. 1 2 3 4 ને એક આખું 5, એટલે 30 ને 5 કેટલા થઈ ગયા 35. હવે આ પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે કે આમાં કેટલા ચોરસ ખાના છે. જો મારે ગોખાવું હોત ને તો હું આ એક જ દાખલો સમજાવત, મારે ગોખાવું નથી. મારે તમને મેથડ કરેક્ટ કરાવી છે કે આવું ગમે તેવું ડિંડક કરે ને તો તમને કંઈ ફેર પડે નહીં. ઉદાહરણ તરીકે હજી આમાં હું કંઈક નવું લાવું. ઓકે, આ જે ચોરસ છે ને એવા ચોરસ અહીંયા ખૂણે ખૂણે કરી નાખે. આવી રીતના, અને પછી પૂછે કે આમાં ચોરસ ખાના કેટલા છે, તો આપણને કાંઈ ફેર પડતો નથી. ઓકે, આ એક નવું આવે ને એટલે 5 વધારવાના. આ વચલા જેમ આપણે 5 કરીને 35 કર્યા, તો આ 5, આ બીજા 5 10, આ ત્રીજા 15, આ 5 20, એટલે હજી 20 બીજા નાખી દો, એટલે જવાબ થઈ ગયો તમારો 55. આપણે આમાં કાંઈ રટવાનું જરૂર નથી, ખાલી કોન્સેપ્ટ મગજમાં ક્લિયર હોવું જોઈએ કે એક ચોકઠું બને એટલે 4 ખાના થાય. ઓકે, તો એવા 1 2 3 4 ને 5 બન્યા છે. 5 ના કેટલા થયા, તો કે 5 5 25 થયા. ઓકે, આખું 4 પ્રમાણે 30 હતું, 30 માં બીજા 25 ઉમેર દો. ઓકે, 30 ને 25, જવાબ થઈ ગયો તમારો 55. ખ્યાલ પડે છે ભાઈ? કોન્સેપ્ટ ક્લિયર હોવો મહત્વનો છે. ઓકે, બાકી પરીક્ષામાં ગમે એમ ફેરવીને પૂછે, કાંઈ ફેર ન પડે ને તમે તો સમ્રાટના સુબો છો, હમુરદો ફરક ન પડે. એને કીધું પૂછ, તાર પૂછવું હોય, અહીં બધું આવડે છે, બરાબર ને? હા, એમ માઇક આંગળું જીવવાનું જ નથી હો. પહેલાં મહેનત કરવાની છે દિલથી, દાનતથી, તો સામે છૂટ જ આપી દેવાની છે. પૂછવું હોય પૂછી લ્યો, અહીં બધું આવડે છે. અને જે તમને નહીં આવડે સમજી લેવાનું કે પછી વાંહે વૈધું નહીં કોઈ કે જેને આવડતું હોય. મહેનત કરેલી હોવી જોઈએ. તો આકૃતિમાં ચોરસ કેટલા છે આપણે ગણી લીધા, ખબર પડી ગઈ ને. આ વચ્ચે એક નવું આવે તો એના 5 ગણીને ઉમેર દેવાના. હવે બીજું લંબચોરસ, કે જ્યારે સરખા ખાના ન આપ્યા હોય ત્યારે આપેલ ખાનાની આડી, સોરી હા, અહીંયા લંબચોરસ નથી, ચોરસ જ છે. ચોરસ આગળ આપણે જે રીત ગણી ને એ કઈ રીત હતી, તો કે સરખા ખાનાવાળી. હવે સરખા ખાના ન આપ્યા હોય તો લખ્યું છે, જ્યારે સરખા ખાના ન આપ્યા હોય ત્યારે આપેલ ખાનાની આડી ઊભી લાઈનના ખાનાની સંખ્યાનો ન્યૂનતમ ગુણાકાર કરી તેનો સરવાળો કરવાથી કુલ ચોરસ ખાનાની સંખ્યા મળી જાય. આમ નિયમ થોડોક લાંબો છે પણ હાવ સહેલો છે. એ આકૃતિ તમે જોશો ને એટલે તમને એકદમ ખબર પડી જાય. ખાલી 3 વસ્તુ મગજમાં રાખો. ઓકે, આડી અને ઊભી લાઈનના ખાનાની સંખ્યાનો ન્યૂનતમ ગુણાકાર. આડી લાઈન એટલે આમ, ઊભી લાઈન એટલે આમ, એનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર ન્યૂનતમ એટલે કે 1 સુધી કરવાનો છે. એ કેવી રીતે, એ હું તમને એક્ઝામ્પલમાં સમજાવું. ધારો કે આવું આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે. આપણે આગળ સરખા ખાનાની વાત કરી હતી, તો એમાં આપણે આવી રીતના લખતા હતા કે 1 2 ને આમ 1 2 3 4, તો ઓલું 1 2 1 2 થાય તો સરખા કહેવાય. આ આડા 4 છે ને ઊભા 2 છે એટલે સરખા કહેવાય નહીં. આટલું ખબર પડે? વેરી ગુડ. હવે જોજો હા, આ મોટી સંખ્યા કેટલી છે 4, એટલે 4. આ નાની સંખ્યા કેટલી છે 2, તો કે આ 2. આ 2 નું ગુણાકાર એટલે 4 દૂન કેટલા થયા, તો કે 8. આટલું થયું. પછી આપણે એક શબ્દ હતો ખબર છે, ન્યૂનતમ ગુણાકાર. ન્યૂનતમ ગુણાકાર માટે શું કરવાનું, તો કે બંને સંખ્યામાંથી એક બાદ કરો. 4 માંથી 1 બાદ કરીએ તો 3, 2 માંથી 1 બાદ કરીએ તો 1. એ 2 નું ગુણાકાર, 3 1 3. ઓકે, હવે હજી ધારો કે 3 માંથી બાદ કરીએ તો 2, 1 માંથી બાદ કરીએ તો 0 થાય. 0 ના ચાલે, એટલે કોઈ એક જગ્યાએ 1 આવે અહીંયા અટકી જવાનું. ઓકે, આ ન્યૂનતમ ગુણાકાર કહેવાય. તો અહીંયા ઓકે, એક જવાબ છે 8, બીજું છે 3, 8 ને 3 તો 9 10 ને 11, એટલે ટોટલ ચોરસ કેટલા થયા 11. સાવ સિમ્પલ છે. આમ આડા ઊભા નંબર લખ્યા. મોટો નંબર 4 હતો એ અહીંયા લખ્યો, નાનો નંબર 2 હતો અહીંયા લખ્યો. 2 નો ગુણાકાર 4 દૂન 8. પછી એક એક ઘટાડ્યો. 4 માંથી 1 ગયા 3, 2 માંથી 1 ગયા 1, 3 1 3, એટલે અહીંયા લખ્યું. આ 2 નો સરવાળો 8 ને 3 11. આને કહેવાય ન્યૂનતમ ગુણાકાર કરી અને એનો સરવાળો કરવો. હવે તમને ગણાવું. આ 1 2 3 4 5 6 7 8, 8 થઈ ગયા. હવે જોજો આ 4 ને ભેગા કરીને એટલે 9, આ 10 અને 11, એટલે ટોટલ કેટલા થયા 11. તો તમારા મનમાં એમ થાય સાહેબ મેન તો આખું રહી ગયું, એ ચોરસ નથી, લંબચોરસ થાય. ચોરસ નથી, લંબચોરસ છે. અને આપણે ચોરસ ખાના ગણવા છે, એટલે આખું ગણવાની ભૂલ કરવી નહીં. ઓકે, નકર ડખો થઈ જાય. રેડી? સમજાય છે? વધારે
ઓછા એનો ગુણાકાર, પછી એક એક ઘટાડો ફરી ગુણાકાર, એક એક ઘટાડો ફરી ગુણાકાર, જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી ઘટાડવાનું. એક આવી જાય એટલે અટકી જવું. જેમ કે મને કદાચ આવું પૂછ્યું હોત કે આમાં ચોરસ ખાના કેટલા છે, તો સ્વાભાવિક છે હું કહી દેત એક. પણ મને આવું પૂછ્યું હોત કે આમાં ચોરસ ખાના કેટલા છે, તો હું કહેત કે આ એક ને આ બે. આખું ના ગણાય, કેમ કે લંબચોરસ થઈ જાય. એવી રીતના મને હજી આવું પૂછ્યું હોત કે આમાં ચોરસ ખાના કેટલા છે, તો એક, આ બે અને ત્રણ. પછી આ બેન ભેગા કરું, આ બેન ભેગા કરું, તો એવું ના થાય, એ લંબચોરસ થઈ જાય. મારે શું ગણવાનું છે? ચોરસ. ખ્યાલ પડે છે? એટલે કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરજો. ઓકે, એક, બે, ત્રણ, એટલે ત્રણ ઊભા એક જ છે, ત્રણ એકા ત્રણ. તો હવે આમાં આગળ કોઈ ગણતરી થવાની નથી. પતી ગયું. ખાના ચોરસ કેટલા છે? ત્રણ. હજી આના પછીનો એક્ઝામ્પલ જોઈએ એટલે એકદમ ક્લિયર થઈ જશે તમને. ધારો કે તમને આવી આકૃતિ આપી, આપેલ આકૃતિમાં ચોરસ ખાના કેટલા છે, તમારે શું કરવાનું? અંદર નંબર લખવાના. આ એક અને બે આમાં ઊભા લખીએ તો એક, બે, ત્રણ, એક, બે, ત્રણ. આવું થયું. હવે તમારે શું કરવાનું? તો કે ગુણાકાર. મોટી સંખ્યા કઈ છે? ત્રણ. નાની સંખ્યા કઈ છે? બે. આ ત્રણ અને આમ બે, એટલે આ બંને સંખ્યા આપણે લઈ લીધી. ત્રણ દુ કેટલા થાય? 6. એટલે સામે લખી દીધા 6. પછી બંને સંખ્યામાંથી એક ઘટાડવાનું. ઓકે, 3માંથી એક ઘટ્યા 2, 2માંથી એક ઘટ્યા 1. પછી આમાં એક નહીં ઘટાડવાનો, 6માંથી એક ઘટાડ્યો 5. કે એક આખા ગુણાકાર લખ્યો છે, 3 દુ 6. હા, પછી એક ઘટાડવાનું, સંખ્યામાં જ ઘટાડવાનું. આ તો આપણે લાવવાનું છે. 2 એકા 2, એટલે ટોટલ કેટલા થયા? 6 ને 2 8. ઓછા ક્યાં સુધી કરવાના? જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી. એક ના આવે ત્યાં સુધી ઓછું કરતું જવાનું. એક આવી જાય એટલે બંધ. પછી ડાયરેક્ટ કરી દેવાનો સરવાળો. 6 ને 2 8. સેમ વસ્તુ છે. આ 2, આ 4 ને 6, આ 4 ને ભેગા કરીએ, આ 4 ને ભેગા કરીએ, એટલે ટોટલ થઈ ગયા 6 ને 2 8. સમજાય છે? વધારે અને ઓછા ગુણાકાર, એક એક ઘટાડો ફરી ગુણાકાર, એક એક ઘટાડો ફરી ગુણાકાર. ક્યાં સુધી? જ્યાં સુધી કોઈ એક બાજુ એક ના આવે ત્યાં સુધી. ચલો જો, આમાં હજી વધારે મજા આવશે. એક બાજુ તમને સંખ્યા લખો, 1 2 3 થાય, બીજી બાજુ 1 2 3 4 છે. 1 2 3 4, 1 2 3. સરખા કહેવાય? કહેવાય? ના કહેવાય. કેમ? તો કે એક બાજુ 3 છે ને એક બાજુ 4 છે. સરખા હોત તો વર્ગોનો સરવાળો. સરખા નથી તો શું કરવાનું? વધારે ઓછાનો ન્યૂનતમ ગુણાકાર. તો પેલા વધારે કેટલા છે? 4. ઓછા કેટલા છે? 3. એટલે આ બેનો ગુણાકાર 4 ગુણ્યા 3, 4 તરી 12. ન્યૂનતમ કીધું. એક એક ઘટાડો, 4માંથી એક ગયા 3, 3માંથી એક ગયા 2, 3 દુ 6. ફરી એક એક ઘટાડો. ઓકે, 3માંથી એક ગયા 2, 2માંથી એક ગયા 1, 2 એકા 2. એક આવી જાય એટલે ગુણાકાર બંધ કરી દેવાના. જે ગુણાકાર કરીને જવાબ લાવ્યા છે એનો કરી દેવાનો સરવાળો. 12 ને 6 18 ને 2 20. એટલે ટોટલ ચોરસ ખાના કેટલા છે? 20. સમજાય છે? હા પાડો જોઈએ. વેરી ગુડ. સાવ સિમ્પલ છે. અંદર નંબર લખવાના છે 1 2 3 4, 1 2 3. આડા ઊભા નંબર લખો. સરખા થાય તો વર્ગોનો સરવાળો કરો, સરખા ના થાય તો વધારે ઓછાનો ગુણાકાર. એક એક ઘટાડો ફરી ગુણાકાર, એક એક ઘટાડો ફરી ગુણાકાર. ક્યાં સુધી? જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી. એક આવી જાય એટલે જે ગુણાકારનો જવાબ આવ્યો છે એનો સરવાળો કરી દેવાનો. તમને ચોરસ ખાનાની સંખ્યા મળી જશે. ઓકે, એક એક ગણવાની જરૂર નથી. એ જવાબ આ જ થાય ફરજિયાત. રેડી? ઓકે, હજી આગળ જઈએ. ધારો કે મને આવું આપ્યું છે કે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે. તમારા મગજમાં ઉતરી ગયું છે, હું જાણું છું. આઈ નો વેરી વેલ. છતાંય શીખવાડું છું. ઉતાવળ કરવાની નથી, કેમ કે આની પાછળ ક્વિક ટેસ્ટ આવે જ છે. તમારા હાટું જ છે. ઓકે, ધારો કે આપણે અહીંયા નંબર લખીએ 1 2 3 4. ઊભા 4 થઈ ગયા. ઓકે, આ બાજુ લખીએ 1 2 3 4 ને 5. આડા 5 થઈ ગયા. સરખા થયા હોત તો વર્ગોનો સરવાળો સરખો ના થયા તો વધારે ઓછાનો ગુણાકાર. અહીંયા ઓછા 4 છે, વધારે 5 છે, એટલે 5 ગુણ્યા 4. તો કે 5 ચોક 20. પછી ન્યૂનતમ માટે એક એક ઘટાડો. અહીંયા 5માંથી એક ગયા 4, 4માંથી એક ગયા 3, 4 તરી 12. ફરી અહીંયા 4માંથી એક ગયા 3, 3માંથી એક ગયા 2, 3 દુ 6. 3માંથી 2, 2માંથી એક ગયા એટલે 1, 2 એકા 2. એક આવે એટલે અટકી દેવાનું. ગુણાકાર જે આવ્યો છે એનો સરવાળો કરી દેવાનો. 6 ને 4 10 નું 0, વધી પડી 1, 2 ને 2 4. ઓકે, ટોટલ કેટલા થયા? 40. રેડી? પાકું? મજા આવે નહીં? હજી તો ઘણું બધું લાવું જો. આ થઈ ગયું ને? આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે? ફટાફટ વિડીયો પોઝ કરો, જાતે ગણતરી કરો. ગણતરી થઈ જાય એટલે પછી પાછું આવી જાઓ. કેમ માનતા નહીં ભાઈ? ચલો આવી ગયા? ઓકે, પહેલાં શું કરવાનું? નંબર લખવાનો 1 2 3 4. આ બાજુ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 અને 1 2 3 4. આવું થઈ ગયું? વેરી ગુડ.
6 વધારે છે ઓછા 4 છે 6 ચોક 24 આ બે સંખ્યાનો આપણે કરી દીધો ગુણાકાર 6 ચોક 24 પછી એક એક ઓછો કરો અહીંયા 5 અહીંયા 3 એટલે 5 તરી 15 હજી એક એક ઓછો કરો 4 અને 2 4 દુ 8 હજી એક એક ઓછો કરો 3 અને 1 3 એકા 3 પછી આનો કરી દેવાનો સરવાળો 4 ને 5 9 8 ને 16 17 18 19 20 નું શૂન્ય વધી પડી 2 2 ને 2 4 ને 1 5 કેટલા થયા 50 સરવાળા મજા આવે હો ના આવડતા તો આપણે ગણિતમાં મૂકવાના છીએ ઓકે એકદમ હાટાહાટી તમે બોલાવતા થઈ જાઓ 1 થી 20 ના ઘડિયા આવડતા હોવા જોઈએ ઘડિયા તૈયાર કરવાનું ચાલુ કરી દેજો ગણિત ટૂંક સમયમાં આવે છે 1 થી 20 ના ઘડિયા તમને આવડતા હોવા જોઈએ બાકી બધું મારા ખંભા ઉપર છે એક વસ્તુ શીખવાડતો જઈશ ચલો તો આનો જવાબ કેટલો થઈ ગયો 50 થઈ ગયો તમને કેટલો હરખ થતો હશે કે હા તો તમે વિચારો કદાચ 2 મિનિટ પહેલાં તમને આ દાખલો કોઈ પૂછ્યો હોય અથવા તો 1 દિવસ પહેલાં પૂછ્યો હોય જો આ મેથડ ન આવડતી હોય તો આપણે શું કહીએ પેપર બહુ અઘરું હતું ખબર જ ન પડી ને આનું આ તમે તૈયાર કરીને જાઓ પરીક્ષામાં પૂછાય તમને કેટલો આનંદ થાય આ તો કે પેપર હશે બસ આટલો ફેર પડે તૈયારીનો ભાઈ વાતું કરવા માટે દુનિયામાં ઘણા બધા છે પરીક્ષામાં પાસ થવાવાળા 1% લોકો હોય છે 99% નાપાસ થવા માટે પરીક્ષા આપતા હોય છે એ વર્ગ બહુ મોટો હોય છે આપણે તમારી આજુબાજુમાં 20 જણામાંથી 1 જણો તૈયારી કરતો હોય 19 ન કરતા હોય એટલે બધા 19 મોટા ભાગે એવું જ કે પેપર બહુ અઘરું હતું કે ઓલો શું કે ના વ્યવસ્થિત સારું હતું પેપર રિઝલ્ટ આવે ત્યારે એક જ પાસ થાય ઓલા 19 પાછું કે કારણ કે આ પેપરમાં સેટિંગ જ થઈ જાય કે પોતાની મહેનત ઉપર માણસ ફોકસ નથી કરતા દુનિયા ઉપર આંગળી ચીંધે છે પણ આમ ન જોતો એક સામે જાય છે ને આ બાકીની 3-4 પાછી આવે છે એ ધ્યાન રાખજો ચલો રેડી તો 2 મેથડ આપણે શીખી લીધી છે ઓકે એક મેથડ કઈ શીખ્યા તો કે સરખા ખાના હોય ત્યારે વર્ગોનો સરવાળો કરી દેવાનું બીજી મેથડ કઈ શીખ્યા તો કે જ્યારે વધારે અને ઓછા ખાના આપેલા હોય ત્યારે વધારે અને ઓછાનો ગુણાકાર કરવાનું પછી એને એક એક ઘટાડવાનું ન્યૂનતમ ગુણાકાર 1 સુધીનો કરી સરવાળો કરી દેવો કોન્સેપ્ટ ક્લિયર હોય તો ફટાફટ એક પ્રશ્ન આપું છું ક્વિક ટેસ્ટમાં જવાબ લાવો ફટાફટ આપેલ આકૃતિમાં ચોરસ ખાના કેટલા છે ફટાફટ જવાબ લાવો વિડીયો પોઝ કરી દો જવાબ આવી જાય પછી ચાલુ કરી દો ચલો તો થઈ ગયું તો સિમ્પલ હતું આપણે અંદર નંબર લખવાના હતા 1 2 3 4 1 2 3 4 સરખા ખાના હોય એટલે વર્ગોનો સરવાળો 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 ને 4 નો 16 16 ને 4 20 9 ને 1 10 30 20 વત્તા 10 એટલે ટોટલ 30 જવાબ કેટલો આવે 30 જો જવાબ 30 આવી ગયો હોય તો ફટાફટ આગળ આવો લંબચોરસની ગણતરી કરતા શીખવાડું અને જો ભૂલે ચૂકે ક્યાંક ભૂલ થઈ હોય તો વિડીયો ફરી જુઓ પહેલાં ચોરસ કમ્પ્લીટ કરો પછી લંબચોરસમાં આવો ચલો પેલા તો આગળના વિડીયોમાં આપણે ચોરસની ગણતરી શીખી હવે આપણે લંબચોરસ તરફ જઈએ કે કદાચ આપણને પરીક્ષામાં લંબચોરસનું પૂછે તો અને મેથ્સમાં એક નાનકડો વાક્ય જેવું છે કદાચ તમને ખ્યાલ હશે ના હોય તો યાદ રાખીએ કે ચોરસ છે ને એ લંબચોરસ કહેવાય ચોરસ એ લંબચોરસ કહેવાય પણ લંબચોરસ ચોરસ ના કહેવાય ચોરસ લંબચોરસ કહેવાય પણ લંબચોરસને ચોરસ કહેવાય નહીં એટલે ચોરસવાળી આકૃતિમાં તમને લંબચોરસ પૂછે તો એ જવાબ મોટા ભાગે સેમ જ થાય અથવા તો એનાથી વધારે થઈ શકે લંબચોરસમાં તમને ચોરસ ના પૂછાય એટલે ધ્યાન રાખજો આકૃતિમાં કદાચ ચોરસ આપ્યા હોય ખાના અને તમને લંબચોરસ પૂછી નાખે તો એ વસ્તુ મગજમાં ધ્યાનમાં રાખવું શબ્દ આ ઉપર ખાસ જોજો કે ચોરસ પૂછ્યું છે કે લંબચોરસ આ શબ્દ ખાસ ધ્યાન રાખજો કેમ કે તમને આવી રીતના પૂછે કે આમાં ચોરસ કેટલા તો આપણને ખબર પડી જાય 1 2 3 4 નાખવું એટલે 5 પણ એની જગ્યાએ તમને આવું પૂછે કે આમાં લંબચોરસ કેટલા તો આ 1 2 3 4 5 છે એ તો થયા જ તે એના સિવાય આ 6 આ 7 આ 8 આ 9 ખબર પડે છે એ હમણાં હવે તમને આમાં શીખવાડું કે કેવી રીતના ગણાય લંબચોરસની ગણતરી કેવી રીતે થાય ઓકે તો અહીંયા ધારો કે આપણને એક આવી આકૃતિ આપી કે આમાં લંબચોરસ કેટલા છે તો જોઈને ખબર પડે ને આખું કેટલું છે તો કે 1 છે લંબચોરસ કેટલા થઈ ગયા 1 સાવ ઈઝી છે આમાં કોઈ ન્યૂટનનો નિયમ લાગુ નથી પડતો હા કે 1 કેમ છે આખું 1 છે એટલે 1 છે પછી ધારો કે આવી રીતના એક બીજી આકૃતિ આપણને આપી આમ કરીને હવે આમાં એવું પૂછ્યું કે આમાં લંબચોરસ કેટલા છે તો એ આપણને જોઈને ખબર પડી જાય કે આ 1 આ 2 અને આખું 1 3 થાય આ 1 આ બીજું ને આખું 1 ત્રીજું
અથવા તો તમે આવું કરી શકો, 1 + 2 નો સરવાળો કરો તો કેટલા થાય? 3. તો કન્ફર્મ થઈ ગયું કે લંબચોરસ 3 છે. ધારો કે હજી આનાથી વિશેષ આવી રીતના આપણને આકૃતિ આપે, આમાં એક આડી લાઈન બનાવી દીધી, તો 1, 2 નંબર લખ્યા, આમ 1, 2 નંબર લખ્યા. આપણને પૂછ્યું છે લંબચોરસ ખાના કેટલા છે. તો જોજો, આ 1, આ 2, આ 3 ને 4, 4 નાના થઈ ગયા. પછી આ બેન ભેગા કરો એટલે 5, 6, 7, 8 અને એક આખું 9, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 9. પણ જો આ મગજમારી ન પડવું હોય તો સિમ્પલ મેથડ તમને શીખવાડું કે અહીંયા નંબર લખી નાખો 1, 2, અહીંયા નંબર લખી નાખો 1, 2, 2 આમ ને 2 આમ. પછી એનો સરવાળો કરો, 2 + 1 કેટલા થયા? તો કે 3. આમ સરવાળો કરો, 1 + 2 કેટલા થયા? 3. આટલું ખબર પડે? અંદર નંબર લખી એનો સરવાળો લખવાનો, આડી લાઈનનો સરવાળો સામે, ઊભી લાઈનનો સરવાળો નીચે. હવે આ બેનો ગુણાકાર, 3 તરી 9, પતી ગયું તમારો જવાબ. આડી લાઈનનો સરવાળો, ઊભી લાઈનનો સરવાળો, પછી એ બે સંખ્યાનો ગુણાકાર, એટલે તમને ડાયરેક્ટ લંબચોરસ મળી જાય. આ તો હાવ બેઝિક હતા. કદાચ આનાથી વધારે મોટી આકૃતિ પૂછે તો પણ આપણે જવાબ લઈ શકીએ. જેમ કે આપણને આમાં પૂછ્યું કે આપેલ આકૃતિમાં લંબચોરસ ખાના છે તે કહો. આપણે શું જોવે છે? લંબચોરસ. કાંઈ વાંધો નહીં, અંદર નંબર લખો 1, 2 ને 3 આડા, 1 અને 2 ઊભા, 3 અને 2 સરખા હોય તોય વાંધો નહીં, સરખા ના હોય તોય વાંધો નહીં. ઓકે, હવે એનો સરવાળો કરો, 3 ને 2 5 ને 1 6, એટલે આ આડી લાઈનનો સરવાળો થયો 6, 3 ને 2 5 ને 1 6. ઊભી લાઈનનો સરવાળો 1 ને 2 3, એટલે આ 3 થયા, અહીંયા 6 આવ્યા, આ બેનો ગુણાકાર 6 તરી 18. આમાં લંબચોરસ કેટલા છે? તો કે 18 છે. અને એ કન્ફર્મ થાય જ તે. ખ્યાલ પડે છે પહેલાં? બસ આવી રીતના કરવાનું, આડી લાઈન, ઊભી લાઈન, સંખ્યા લખીને એનો સરવાળો કરી દેવાનો, જે સરવાળાની ડિજિટ આવે એ બંનેનો શું કરી દેવાનું? ગુણાકાર. એટલે તમને હંમેશા સાચો જવાબ મળી જશે. સેટ થાય છે? પાક્કું? ઓકે, હજી થોડી આગળ ગણતરી કરીએ એટલે વધારે ખબર પડે. ધારો કે મને આવું આપ્યું કે આપેલ આકૃતિમાં લંબચોરસ ખાના કેટલા છે તે કહો. પહેલા નંબર લખી નાખ્યા, ઊભા 2 એટલે ઊભા સરવાળો 2 ને 1 3. હવે આડા લખીએ 1, 2, 3 અને 4, 4 ને 3 7, 8, 9 ને 1 10, એટલે આડો સરવાળો કેટલો થયો? 10. આડો સરવાળો 10 થયો, ઊભો સરવાળો 3 થયો, 10 અને 3 નો ગુણાકાર 10 તરી 30. લંબચોરસ ખાના કેટલા છે? 30. એકદમ ઇઝી, હાવ એટલે સાવ સરળ. બોલો હવે આમાં નકર ગણવા જઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, પછી ઊભો આ 9, આ 10, આ 11 ને 12, પછી આ 13, આ 14, આ 15, આ 16, આ 17 ને 18, પછી આ 3 3 19, પછી આ 3 20, આ 3 21, આ 22, ઓકે, પછી આ આખું 23, આ 24, પછી આખું 25, આ 26, આ 27, 28, પછી 3 3 નું ગણવાનું 29, આ 3 30. રાત હું દી નીકળી જાય, કેટલાય ઘણા જિંદગી નીકળી ગયું ગણવામાં. એના કરતાં ડાયરેક્ટ સિમ્પલ મેથડ યાદ રાખવાની. શું મેથડ યાદ રાખવાની? તો કે આડા નંબર લખો, ઊભા નંબર લખો, જેટલા નંબર છે એ બધાનો સરવાળો કરી નાખો. આડા નંબર ને ઊભા નંબર એ બે સરવાળો જે આવ્યો એ બંનેનું શું કરી દેવાનું? ગુણાકાર. અહીંયા 1 અને 2 એટલે 3 થયા, 1, 2, 3 અને 4, 4 ને 3 7 ને 2 9 ને 1 10 થયા, તો 10 તરી 30 થયા. મજા આવેલા? જોર મજા આવે શીખ્યા પછી. આપણે બાકી ના મગજ જતું રહે, થોડું ઘણું હોય એ તે. ધારો કે આવું આપ્યું, આપેલ આકૃતિમાં લંબચોરસ ખાના કેટલા છે તે કહો. હમણાં કહી દઈએ. નંબર લખવાના 1, 2, 1, 2 ને 3, 3 ને 2 5 ને 1 6, આ ઊભો સરવાળો 2 ને 1 3, આ આડો સરવાળો, આ બેનો ગુણાકાર 6 તરી 18. લે લેતો જાય. પૂછ કે પૂછ તો લંબચોરસ પૂછ, ચોરસ પૂછ, ન આવડે તને ત્રિકોણ પૂછ, એ શીખવાડું છું આના પછીના ભાગમાં. ખ્યાલ પડશે? ખાલી તમારે ઘરે બેઠા પછી વિડીયો જોવાનો, તૈયારી કરવાની, એક વખત ભણો એ પછી કાંઈ રિપીટ કરી લેવાનું, ભૂલવાનું નહીં. આમે તમે ફી આટલી ભરી છે, ભૂલવું શું લેવા પડે? ખ્યાલ પડે? યાદ રાખવાની ફી લીધી છે, તમે દીધી છે ને, તો ભાઈ યાદ રાખવાનું. હવે પરીક્ષામાં આમાંથી 1 માર્ક્સ પૂછાય, કયો પૂછાય ખબર નહીં, એટલે બધું મગજમાં રાખવું પડે. પણ જે પૂછાય સાચું ટીક કરી દેવાનું, એટલે આપણા પૈસા વસૂલ. કેમ કે મૂળ મુદ્દો આપણે નોકરી લેવાનો છે. કેમ કે નોકરી આવી છે તો દર મહિને તમે જે ભર્યા છે એ પાછા આવી છે રિટર્ન. તમે તો એકવાર દીધા છે, મજા આવે ને ભણવાની, સવાલ જ. ચલો
આવું આપ્યું છે કે આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ ખાના છે. મગજમાં મેથડ હાવ ક્લિયર કટ સેટ થઈ ગઈ છે. નંબર લખવાના છે 1 2 3, આમે 1 2 3 અને 4. 4 ને 3 7 8 9 ને 10 એ સામે અહીંયા લખી દીધા. 1 ને 2 3 ને 3 6 એ અહીંયા લખી દીધા. આ બેનો ગુણાકાર 10 6 60 પતી ગયું. પતી ગયું. ખબર પડે છે ભાઈ? પાકું? આડી લાઈનનો સરવાળો, ઊભી લાઈનનો સરવાળો અને એ બંને સંખ્યાનો ગુણાકાર. આડી લાઈનનો સરવાળો 4 ને 3 7 ને 2 9 ને 1 10. ઊભી લાઈનનો સરવાળો 1 ને 2 3 ને 3 6. આ બંનેનો ગુણાકાર 10 ગુણ્યા 6 10 6 60. લંબચોરસ કેટલા હોય? 60. બાકી ગણવા જાય તો 3 દી નીકળી જાય. ગણવાના નહીં, આમ ડાયરેક્ટ જવાબ લઈ દેવાનો. કેમ કે આપણને જવાબના માર્ક્સ મળે ને. માર્ક્સ એના મળે? જવાબના. લઈ દેવાનું. ફટાફટ વિડીયો પોઝ કરો અને આ જાતે લાવો. જવાબ આવી જાય પછી પાછા ચાલુ કરો. ફટાફટ. ચલો તો આવી ગયો. શું કર્યું પહેલાં? તો કે નંબર લખવાના 1 2 3 4. આ બાજુ 1 2 3 4 5. આડા ઊભા નંબર લખી દીધા. નંબરનો કરવાનો સરવાળો 5 ને 4 9 10 11 12 13 14 ને 1 15. 1 ને 2 3 3 6 ને 4 10. ઓકે, આડી લાઈનનો સરવાળો 15, ઊભી લાઈનનો સરવાળો 10. પછી આ બેનો ગુણાકાર 15 ગુણ્યા 10 એટલે 150. 15 દાન 150. પતી ગયું. સેટ થાય છે? પાકું? આડી લાઈન ઊભી લાઈન એનો સરવાળો બેનો ગુણાકાર એટલે લંબચોરસની સંખ્યા. ફાઇનલ? ચલો હજી એક સેમ વસ્તુ 1 2 3 4. 1 2 3 4 5 અને 6. સરવાળો કરીએ. 6 ને 5 11 ને 4 15, 15 ને 5 20 ને 1 21. આ 5 ભેગા લઈ લીધા. તમારે ધીમે ધીમે જવું હોય તો 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21. મુદ્દો 21 જ છે ફિક્સ. આમ જાઓ ગામ આવો. એવી રીતે અહીંયા 1 ને 2 3 ને 3 6 ને 4 10. આડી લાઈનનો સરવાળો 21, ઊભી લાઈનનો સરવાળો 10. પછી આ બે સંખ્યાનો ગુણાકાર 21 ગુણ્યા 10 એટલે 1 મિનિટ ડાયરેક્ટ વાંહે મૂકી દેવાનું. 21 ગુણ્યા 10 210. ઓપ્શનમાં પહેલું જ આપ્યું છે. લંબચોરસ કેટલા? લેતા જાઓ. રેડી ભાઈ? ખબર પડે છે? જો આ જ દાખલામાં ચોરસ પૂછ્યા હોત ને તો ગુણાકાર કરત. 6 ચોક 24. પછી એક એક ઘટાડત. ન્યૂનતમ લઈને સરવાળો કરત. જો ચોરસ શબ્દ વાપર્યો હોય તો. અહીંયા શું પૂછ્યું છે? લંબચોરસ પૂછ્યું છે. બેની મેથડ જુદી છે. ટોટલ મેથડ તમારે યાદ કરીને રાખવાની છે કે ચોરસ સરખા હોય તો વર્ગોનો સરવાળો, ચોરસ સરખા ન હોય તો વધારે ઓછાનો ગુણાકાર, એક એક ઘટાડો, એક આવે એટલે ગુણાકારવાળાની લાઈનનો સરવાળો. જ્યારે લંબચોરસમાં સિમ્પલ છે કે આડી લાઈન ઊભી લાઈનમાં નંબર લખો, આડી લાઈનનો સરવાળો, ઊભી લાઈનનો સરવાળો, છેલ્લે જે ડિજિટ આવે એ બંનેનો ગુણાકાર. આડી લાઈનનો સરવાળો 21, ઊભી લાઈનનો સરવાળો 10. આ બંનેનો ગુણાકાર 21 ગુણ્યા 10 એટલે 210. લંબચોરસ પૂરું. હરખું હોય તો ભલે, હરખું ના હોય તો ભલે. રેડી? ખાસ મગજમાં રાખવાનું છે. ખાસ મગજમાં રાખવાનું છે. ભેગું કરવાનું, ખીચડી બનાવવાની નથી. મગ છે, ચોખા ચોખા. અબ તુમારી બારી આવી. અમારું પૂરું થયું, તમારું ચાલુ થયું. રેડી? મેથડ કરેક્ટ કરી નાખી. તમને લંબચોરસ ગણતા આવડે છે કે નહીં આવડતું એ ફટાફટ આમાં ખબર પડી જશે. એક દાખલો આપું છું, ફટાફટ ગણીને મને જવાબ કયો જોઈએ. આવું આપ્યું છે. આપેલ આકૃતિમાં લંબચોરસ ખાના કેટલા છે તે કહો. તુરંત કહો. વિડીયો પોઝ કરી ફટાફટ જવાબ લઈને ચાલુ કરો. ચલો આવી ગયું. તો મેથડ સાવ ઇઝી છે, તમને ખબર પડી ગઈ છે. નંબર લખવાના છે 1 2 3 ઊભા, આડા 1 2 3 4 અને 5. ઓકે, હવે આનો સરવાળો કરવાનો છે. 5 ને 4 9 10 11 12 13 14 ને 1 15 થયા. ઊભી લાઈનનો સરવાળો 2 ને 1 3 ને 3 6 થયા. ઓકે, 15 ગુણ્યા 6 એટલે 15 છંક 90 થાય. ઓપ્શનમાં 90 આપણને બીમાં આપેલા છે. જો 90 આવી ગયા હોય તો તમારો કોન્સેપ્ટ ક્લિયર છે. આગળ આવો એટલે ત્રિકોણ શીખવાડું. જો ખોટું પડ્યું હોય તો વિડીયો પાછો જુઓ. ઓકે, જવાબ સાચો લાવો પછી આગળ આવો. ક્યાં જાનમાં જવા નથી, ખોટી ઉતાવળ કરવાની નહીં, બેઈમાની દાખવવાની નહીં. નાપાસ થવા માટે સૌથી પહેલું એક શ્રેષ્ઠ પરિબળ કોઈ હોય તો એ છે ઈમાનદારી. તમે ઈમાનદારી દાખવી વિડીયો જોશો, ખોટું પડે વિડીયો ફરી જશો. અત્યારે ભલે તકલીફ પડતી, પરીક્ષામાં તકલીફ નહીં પડે. પણ જો અત્યારે ખોટું પડ્યું ને તમે વાહે દોડાવ્યા તો પરીક્ષામાં તમે એકલા રહેશો. અમે નીકળી જાવ પછી કહેતા નહીં. સમજાઈ ગયું?
ખોટું પડ્યું હોય તો પાછું જુઓ, સાચું પડ્યું હોય ને તો તમે શીખી ચૂક્યા છો, આગળ આવો. ના નથી, ત્યાં તમને ત્રિકોણ હું લઈને બેઠો છું. રેડી? ચાલો. ચલો મિત્રો, તો આપણે ચોરસની વાત કરી, લંબચોરસની વાત કરી, હવે આપણે ત્રિકોણ તરફ આવ્યા છીએ. ચોરસ માટે તમારી બે વસ્તુ મગજમાં રાખવાની હતી. સરખા ખાના હોય તો વર્ગોનો સરવાળો, સરખા ખાના ન હોય તો વધારે અને ઓછો. બેનો ગુણાકાર, પછી એક એક ઘટાડો ગુણાકાર, એક એક ઘટાડો ગુણાકાર, એક આવે એટલે એ ગુણાકારની રકમનો સરવાળો કરી દેવાનો. લંબચોરસમાં તો કે આડી લાઈનનો સરવાળો, ઊભી લાઈનનો સરવાળો, પછી બેનો ગુણાકાર. હવે વાત કરીએ ત્રિકોણમાં. ઓકે, ત્રિકોણમાં કઈ રીતના ગણવાનું થાય, એમાં પહેલાં બે મારા પ્રિય પ્રશ્નો છે એ તમને કહી દઉં. ઓકે, એટલે પરીક્ષામાં કદાચ પૂછાઈ જાય, તમારે ઠોકી દેવાનું ડાયરેક્ટ કે આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે. નાનપણથી એક નાનકડું ગીત સાંભળ્યું છે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ મેની સ્ટાર? તેને કહેવાનું 10 સ્ટાર. શું કહેવાનું? 10 સ્ટાર. ઓકે, જ્યારે તમને સ્ટાર આપે ને પૂછે કે આમાં ત્રિકોણ કેટલા છે, તો ઘસી જ નાખવાનું ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ મેની? તો કે 10 સ્ટાર. કેવી રીતે? તો કે જો આ એક, આ પેલું છે એ એક, આ એક, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને પાંચમું. એટલે આ નાના નાના છે ને એ 5 થઈ ગયા. એ એક, આ બીજું, આ ત્રીજું, આ ચોથું ને પાંચમું થઈ ગયા. હવે અંદર જે ખૂણો બને ને, ધારો કે આ ખૂણો બને, બરાબર, આયરો ખૂણો, તો અહીંથી લઈ અને અહીંયા સુધીનું એક આખું મોટું ત્રિકોણ થયું. થાય છે? ઓકે, હવે આ બીજો ખૂણો ગણીએ તો અહીંથી લઈ અને આખું આ બીજું બન્યું. અહીંયા આ ત્રીજો ખૂણો બને છે, તો અહીંથી લઈ અને અહીંથી આ ત્રીજું બન્યું. ઓકે, અહીંયા આપણે ચોથું ગણીએ તો અહીંથી લઈ અને આ આખું ચોથું બને. અને અહીંયા એવી જ રીતે આ અહીંથી લઈ અને અહીંથી એમ પાંચમું બને. એટલે 4 ને 5 નાના અને 5 મોટા, એમ કરીને 5 ને 5 કુલ કેટલા થાય? 10. એટલે જ્યારે તમને પરીક્ષામાં આવું આપે સ્ટાર એટલે આવું કહેવાય. એકવાર પેન ઉપડે પછી ત્યાં આવીને ઊભું થાય. એટલે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ મેની સ્ટાર? તો કે 10 સ્ટાર. કેટલા કહેવાના? 10 સ્ટાર. રેડી? એટલે પરીક્ષામાં આવે ત્યારે ગણવાની જરૂર નથી, જોવાનું સ્ટાર હોવું જોઈએ. હા, કેમ કે હમણાં એનો નાનો બીજો મોટો ભાઈ આવે છે. એટલે સ્ટાર હોય તો કેટલા યાદ રાખીશું? 10. 5 નાના 5 મોટા, ટોટલ 10. પણ જો કદાચ પ્રગતિના પંથે હોય અને મોટા ભાઈ પૂછી લે ત્યારે ધ્યાન રાખવું પડે. આ લાગે સ્ટાર જેવું જ છે પણ સ્ટાર નથી. ખ્યાલ પડે છે? કેમ કે જો આ 1 2 3 4 5 ને 6 થઈ ગયા. સ્ટાર છે ને આવું હોય. આ શું છે? આ બે ત્રિકોણ છે. જો આ એક ત્રિકોણ, એના ઉપર બીજું ત્રિકોણ મૂક્યું, એટલે ये वाला है वो अलग है, उसकी बात निराली है. આ તો હાવ નિરાલું છે. ઓકે, આ 1 2 3 4 5 6, પછી આ એક મોટું અને આ બીજું મોટું, એટલે 6 + 2 8. વાર્તા પૂરી. સાવ સિમ્પલ છે. મારા પ્રિય છે. મારા પ્રિય છે એનો મતલબ કે આની રચના મારા દાદાએ કરી એવું નહીં. આ પરીક્ષામાં સૌથી વધારે પૂછાય છે એટલે મારા પ્રિય છે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર પૂછે તો ગહી નાખવાનું કેટલા? તો 10. પણ જો આવી રીતના 6 ખાનાવાળું આપે તો 6 નાના અને 2 મોટા, એટલે ટોટલ કેટલા થયા? 8. આ યાદ જ રાખવાનું, એટલે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય, ટીકડું થઈ જાય, માર્ક્સ ખાતામાં પડી જાય. રેડી? હવે શીખીએ કદાચ બીજા ત્રિકોણ પૂછે તો કેવી રીતે લખાય. બાકી આ બેમાં પતી ગયું. આવું આપ્યું મને અને એવું પૂછે કે આ નીચેની આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા છે? શું આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા છે? તો જોઈને તમને ખબર પડી જાય કે અહીંથી લઈને આ એક, એવી જ રીતે અહીંથી લઈને આ બીજું, એટલે એક ઉપરનું અને એક નીચેનું, એટલે એક બીજું, એમ કરીને કેટલા થયા? 2. ખબર પડી ગઈ ભાઈ? હાવ સિમ્પલ છે ને. ઉપરનું એક, નીચેનું એક. પછી એવું ન કહેતા આખું ત્રિકોણ પૂછ્યું, ચોરસ નથી પૂછ્યું. ત્રિકોણ કેટલા બન્યા? 2. રેડી? ઓકે, થોડી પ્રગતિ કરીએ આમાં, આગળ જઈએ. રેડી? આમ એક હતું, હવે આ બીજું કર્યું. એટલે ટૂંકમાં મૂળ મુદ્દો આવો થયો. પહેલાં આવું હતું કે આમાં ત્રિકોણ કેટલા? તો આમાં એકે બનતું નથી. પછી એક આડી લીટી ખેંચી, પછી પૂછ્યું આમાં કેટલા? 1 ને 1 2.
પછી આમ બીજી લીટી ખેંચી, હવે કેટલા? તો આપણે કહીએ 4. એ ગોયા, હવે ત્રિકોણ કેટલા? જોજો, આ એક આકૃતિ મગજમાં બેહાડી દેશો ને તો આના બેઝ ઉપર તમને 3 પ્રકારની અલગ અલગ રીતો યાદ રહી જશે. જો પેલા આ સિંગલ બરાબર, આ એક, આ બીજું, આ ત્રીજું અને ચોથું, 1 2 3 4 થઈ ગયા. 4 થયા. આ 4 નાના છોટે શિવજી, 1 2 3 4. હવે મોટા કરીએ, અહીંથી લઈ અને અહીંથી લઈને આ એક, પછી અહીંથી લઈને આ બીજું, અહીંથી લઈને આ ત્રીજું, અને અહીંથી લઈને આ ચોથું. એટલે 4 મોટા, એટલે 4 ને 4 કુલ કેટલા થયા? 8. એટલે જ્યારે તમને આવું ચોરસ ખાનું આપીને ચોકડી મારે એટલે સમજી લેવાનું 1 2 3 4 મોટા, પછી આ એક, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. 4 નાના અને 4 મોટા, એટલે કુલ કેટલા થઈ ગયા? 8. મગજમાં ઉતરે છે? પાકે પાયે આકૃતિમાં હજી ક્લીન કરવું એટલે વધારે ખબર પડે. આ નાનું એક, આ બીજું, આ ત્રીજું ને ચોથું. હવે મોટું અહીંથી ગણીએ એટલે આ એક, પછી અહીંથી ગણીએ તો આ બીજું, અહીંથી આ ત્રીજું. ઓકે, આ એક, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. 1 2 3 અને 4 સેટ થાય છે. સાવ સ્પષ્ટ છે. આ એક, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. રેડી? બે ત્રિકોણ ભેગા કરતા જવાના છે. આ બે ભેગા કરો, આ બે ભેગા કરો, આ બે ભેગા કરો અને આ બે ભેગા કરો. એટલે 4 મોટા થઈ ગયા, 4 નાના થઈ ગયા. કુલ કેટલા થઈ ગયા? 8. તો તમને એમ કે આની વાહે શું પડ્યો છે ભાઈ આગળ વધીને? પણ હું એ જ કહું છું કે જો આ એક મગજમાં બેસી ગયું તો હવે સાવ સિમ્પલ છે. જેમ કે આના પછીની આકૃતિમાં ધારો કે તમને આવું આપ્યું કે આમાં ત્રિકોણ કેટલા છે. હવે મૂળ આ લીટી વધી ને, મૂળ વધ્યું શું? લીટી. તમે સમજો કે આવી આકૃતિનો આપણે અભ્યાસ કરી લીધો કે જ્યારે આવા ચોરસમાં આપ્યું હોય તો આપણે ખબર જ છે કેટલા થયા? 8. તો આ આકૃતિમાં નામાં ફેર શું છે? તો કે આ એક લીટી વધી. હવે લીટી વધી, ત્રિકોણ કયા વધ્યા? જો પહેલા આટલું એક હતું, હવે તો કે એક આ થઈ ગયું, આ બીજું અને મૂળ એક ત્રીજું. એટલે ત્રીજું તો ઓલરેડી આપણે ગણી લીધું છે. વધના કેટલા આવ્યા? 2. 2 આ બાજુ ને 2 આ બાજુ, એટલે 4 વધ્યા. તો 8 ને 4 કેટલા થઈ ગયા? 12. એટલે આ આકૃતિમાં કુલ કેટલા છે? 12. આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 12. સમજો છો? હવે ગણવા હોય તમારે તો આ 1, આ 2 અને આ જે આખું છે ને એ 3. સેમ વસ્તુ 3 આ બાજુ, 3 આ બાજુ. 3 ને 3 6 થઈ ગયા. આ 7મું અને એક 8મું. પછી આ મોટા 9, 10, 11 ને 12. એટલે ટોટલ કેટલા થયા? 12. તમારે આટલું મગજમાં યાદ રાખવું કે જ્યારે ચોરસ ખાનામાં ચોકડી મારે એટલે કેટલા ગણી લેવાના? 8. પછી અંદર એક લીટી ઉમેરે એટલે 2. હજી બીજી લીટી ઉમેરે તો 2 બીજા, સોરી 4 4 ઉમેરી દેવાના. વચ્ચે એક લીટી એડ થાય એટલે 4 વધી જાય. 2 આ બાજુ, 2 આ બાજુ. હજી લીટી એડ થાય તો ફરી 2 ને 2 બીજા વધી જાય. સમજાય છે? એટલે મૂળ ખાલી એક ચોરસ યાદ રાખવાનું છે. એક ચોરસથી તમારે બાકીના પ્રશ્નો બધા સોલ્વ થઈ જશે. તો આમાં કુલ કેટલા થયા? 12. હવે આનાથી હજી બીજી એક આકૃતિ વધારે આપે. ચલો, તો જો આવી રીતના આપી. પહેલા આમ કરીને આટલું આપ્યું તો આમાં આપણે કેટલા લખ્યા? 8. પછી આપણને એક લીટી વચ્ચે આ બીજી ઉમેરી દીધી એટલે આપણે 1 2 3 4 ઉમેર્યા એટલે 8 ને 4 કેટલા થયા? 12. હવે આપણને હજી નવી એક લીટી ઉમેરી દીધી આમ ઊભી. તો ફરીથી 2 અહીંયા ને 2 અહીંયા એટલે ઉમેરવાના કેટલા થયા? 4. ઓકે, 12 + 4, 12 ને 4 કેટલા થયા? 16. તો પતી ગયું. આમાં કેટલા છે? 16. ખ્યાલ આવે છે? પેલા એક લીટી વધે એટલે 2 ને 2 4 ઉમેરવાના. બીજી લીટી વધે તો 4 પાછા ઉમેરવાના. વગર લીટીવાળું હતું તો આવી રીતના 8 હતા. હવે 2 વખત આવી તો 4 ને 4 8 બીજા ઉમેરી દીધા. તો હવે 8 ને 8 કેટલા થઈ ગયા? 16. તો થાય છે 8 ને 8 16. ગણવા હોય તો ધીરે ધીરે ગણાય. 1 2 3 4 5 6 7 ને 8 એટલે નાના નાના 8 થઈ ગયા. ઓકે, પછી તો કે જો આ એક 9, આ 10, આ 11 ને 12 એટલે 4 ઉમેરા. પછી આ ઓલા મોટા 4 આખું અહીંથી ગણ્યું હતું ને, આમથી લઈને આમ આ 1, પછી અહીંથી લઈને આ બીજું, પછી અહીંથી લઈને આખું આ ત્રીજું, અહીંથી લઈને આમ આખું ચોથું. બરાબર? પણ એ આખી મગજમારી ન પડવું હોય તો મૂળ તમારે કોન્સેપ્ટ ખાલી આટલો યાદ રાખવાનો કે જ્યારે તમને ચોરસ ખાનું આપે અને એક લાઈન કરે તો ત્રિકોણ કેટલા હોય? 2. બીજી લાઈન કરે તો કેટલા થઈ જાય? 8. પછી એમાં ત્રીજી લાઈન ઉમેરે
તો 4 ઉમેરી દેવાના, 8 ને 4 12. ચોથી લાઈન ઉમેરે, ઓકે, તો 4 પાછા ઉમેરી દેવાના, 12 ને 4 16. સિમ્પલ. રેડી? આવું આપતું હોય તો ધ્યાનમાં રાખવું. 8 તો મગજમાં જ રાખવું કાયમી, કેમ કે હમણાં એમાં પછી કદાચ મોટી લાઈન કરીને આપે ને તો સમજાવીશ. એક ચોરસમાં ચોકડી મારે એટલે ત્રિકોણ કેટલા બને? 8. આ વસ્તુ મગજમાં રાખવી, કેમ કે આની બાજુમાં પાછું હમણાં બીજું આવું બનાવશું આપણે આગળ. આ 8 મગજમાં યાદ રાખજો, મારે પાછું રિપીટ ન કરવું પડે. પછી ક્યારેક આપણને આવી આકૃતિ આપે કે આમાં ત્રિકોણ કેટલા છે. તો હવે જો આ મેં તમને હમણાં આગળ વાત કરી એ પ્રમાણે એક ચોરસમાં આવી ચોકડી મારી હોય એટલે 8 હોય, બીજા ચોરસમાં એવી રીતના સેમ હોય તો 8 તો થયા જ તે. હવે અહીંયા તમે જોજો, આ બે ભેગા કર્યા ને એટલે આ એક વધી ગયું અને અહીંયા આ બીજું વધી ગયું. મતલબ કે જ્યારે બે ચોરસ ખાના કરે ને વચ્ચે લીટી આવે ને એટલે એક બિંદુ અહીંયા ને એક બિંદુ અહીંયા, બંને બિંદુનું એક એક ત્રિકોણ ગણી લેવાનું, એટલે 2 ત્રિકોણ એક્સ્ટ્રા એડ કરી દેવાના. 8 ને 8 16, 16 ને 2 18. એટલે આપેલ આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા છે? તો કે 18 છે. ફિક્સ ગણશો તો 18 થવાના છે, નક્કી. શું કરવાનું? તો કે જ્યારે એક ચોરસ આપે ને એમાં ચોકડી મારે એટલે 8. એવી જ રીતે બાજુમાં બીજું ચોરસ દોરે, ચોકડી મારે એટલે 8 તો ખરા જ તે. પણ જ્યારે બે ભેગા થાય ને ત્યારે આ એક નવું બન્યું અને એવી જ રીતે અહીંયા બીજું બન્યું, એટલે બંનેના જોડાણ સ્થાને બીજા 2 ઉમેરી દેવાના. 8 ને 8 16, 16 ને 2 18. ખબર પડે છે ભાઈ? ખબર પડે છે? હવે 2ની જગ્યાએ તમને એવું થાય 3 જોડે તો કાંઈ વાંધો નહીં, જોડીએ જ તે. તમે વિચારો હું ન કરું એવું બનતું હશે, કરવું જ પડે ને. ધારો કે આવું આપ્યું, મૂળ આજ કહેતા હતા ને તમે, આવી કીધું એક ચોરસ હોય એટલે 8, બીજું ચોરસ હોય એટલે 8, ત્રીજું ચોરસ છે એટલે 8. ચોરસના 8 તો લખી નાખ્યા. જ્યાં જોડાણ થાય ત્યાં 2 એક્સ્ટ્રા ઉમેરવાના. 2 જગ્યાએ જોડાણ થાય છે તો 2 જગ્યાએ 2 2 ઉમેરવાના. અહીંથી લઈને આ એક બન્યું તો અહીંયા આ બીજું બન્યું. એવી જ રીતે અહીંથી લઈને આ એક બન્યું તો અહીંથી લઈને આ પાછું બીજું બન્યું. જ્યાં વચ્ચે જોડાણ થતું હોય ત્યાં બાય ડિફોલ્ટ કેટલા ઉમેરવાના? 2 2. તો હવે 8 ને 8 16 ને 24 25 26 27 28. ત્રિકોણ કેટલા થયા? 28. સમજાય છે? હવે તમારા મનમાં એમ થાય 4 હોય તો કાંઈ વાંધો નહીં, ધારો કે હજી અહીંયા એક ઉમેરી દીધું હોત તો 8 વત્તા 2 બીજા 28 ને 2 30 ને 8 38. હજી ઉમેરવું? ઉમેરો ને, કે આપણે કંઈ ખર્ચો નથી. લે આ 8 વચ્ચે લાઈન આવી એટલે 2 40 ને 48. બસ જે આટલું ખાલી મગજમાં રાખવાનું કે ચોરસ ખાનામાં ચોકડી પડે એટલે 8. 2 ભેગા થાય તો 2 ના 8 8 તો ખરા, પણ વચ્ચે જોડાણ સ્થાને કેટલા ઉમેરવાના? 2. સમજાય છે? પાકું? પાકું? તો વાંધો નહીં. અભણ સમજી જાય તો તમે તો ભણેલ છો ને લે, હે? તો વાંધો નહીં. જરૂર નથી તમે 12 પાસ હોય એટલે તમારામાં એટલું નોલેજ હોય જ તે. ઘણા એવા છે કે જે ભલે ભણેલા ના હોય પણ નોલેજ તમારા કરતાં ઝાઝું હોય છે અને એવા પાસે થઈ જાય છે, પરીક્ષા દેતા નથી. બીજી રીત આવી, કદાચ ડાયરેક્ટ આવી રીતના પૂછે કે આમાં ત્રિકોણ કેટલા છે, તો આ તો વળી હાવ સહેલું છે. એમ એકદમ પેલું કહે ને કે જેલ્યું. હવે આમાં તમને પૂછે ત્રિકોણ કેટલા છે તો એક લે. અમુકને છે ને આમ ચૂંથવાનું બહુ હોય, એક જ કેમ? તો આમાં બીજું તને શું દેખાય છે? દેખાય છે કાંઈ આમાં? એક છે તો એક છે, વાર્તા થઈ પૂરી ભાઈ, સમજાવવા મૂક્યું છે. ઓકે, હવે ધારો કે એમાં વચ્ચે લીટી કરી એટલે આ ત્રિકોણમાં વચ્ચે લીટી કરી, પૂછે કે હવે કેટલા? તો અમુક પાછા ડાયા હોય 2 કીએ, તો પછી આ મૂળ ક્યાં જાહે? એક તો આખું આ સેટ છે ને, એક, પછી આ અહીંથી આ બીજું, અહીંથી આ ત્રીજું, એટલે હવે કેટલા થયા? 3. એટલે ધ્યાન રાખવાનું, હાવ બોઘું નહીં રહેવાનું, બહુ સ્માર્ટે નહીં થવાનું, માપે માપે રહેવાનું. તમને અંદર સાહેબ આગળ હરગું સમજાવો ને કે આ તો આમાં કેમનું ગણવું? એ વસ્તુ બરાબર છે. ગણવું સાવ સિમ્પલ છે. જ્યારે આવી રીતના ત્રિકોણ આપે ને ત્યારે અંદર તમારે ખાલી નંબર લખવાના. જેમ કે આમાં 1 લખ્યું, 1, અહીંયા 1 અને 2 નંબર લખ્યા. જેટલા અંદર ખાના હોય નંબર લખવાનું, 1 ને 2. હવે આ 2 નો સરવાળો, 1 ને 2 કેટલા થાય? 3. પતી ગયું. ત્રિકોણ કેટલા? 3. હા, એ ખબર પડી? પાછું કરો તો પાછું કરીએ. આવી રીતના પૂછે ત્રિકોણ કેટલા છે, નંબર લખવાના 1 2 3. તો કે રેડી. પછી એનો સરવાળો કરવાનો, 3 ને 2 5, 5 ને 1 6. પતી ગયું. આમાં ટોટલ ત્રિકોણ કેટલા છે? 6. જો આ સિંગલ સિંગલ, આ 1 2 3, પછી આખું ગણીએ તો 4, પછી આ 2 ને ભેગા કરીએ 5, આ 2 ને ભેગા કરીએ 6.
समझाए? बस इतना सहेला है तो कि आवड़ता नहीं है, पर कोई दी वांचा नहीं है तो क्यांथी आवड़े? શીખવું પડે ને. એકવાર શીખી લીધું, હવે તમને ખબર પડી ગઈ, હવે ઓલો દાખલો હું ન ગણાવું તો તમને હાલે, તો ગણાઈશ, મારે તો ગણાવવું પડે. ચલો પહેલાં તમે ફટાફટ નક્કી કરી લો એમાં કેટલા છે, પછી હું ગણાવું. થઈ ગયું? અંદર નંબર લખો, 1 2 3 4 નંબર લખી દીધા, એનો સરવાળો કરો. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10, એ કુલ કેટલા થઈ ગયા? 10. પતી ગયા. જ્યારે ત્રિકોણ આપે અને ઊભી કે આડી લાઈનો આપે ત્યારે કેવી રીતના ગણવું? તો કે ઊભી લાઈનમાં પહેલાં શું કરવાનું? અંદર નંબર લખવાના, અંદર જે નંબર હોય એ નંબરોનો સરવાળો કરો એટલે તમને ત્રિકોણની કુલ સંખ્યા મળી જાય. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? પાકે પાયે? વેરી ગુડ. ચલો તો આમાં થોડી હજી હળી કરીએ તો કે હજી બાકી રહી ગયું તેમ. આવું આપે કે આમાં ત્રિકોણ કેટલા છે, પાછું હવે કહેવાની જરૂર નથી ને, આમાં કેટલા છે? કેટલા છે? 1. ઓલામાં ઊભી લીટી હતી, આમાં આડી લીટી છે. ઓલામાં ઊભી લીટી હતી, આમાં લીટી આડી છે. તો આડી લીટીમાં શું કરવાનું? તો કે જો તમને ખબર પડી જાય, આ 1 તો થઈ ગયું, આ બીજું થઈ ગયું, એટલે નંબર લખ્યું 1 અને 2. ઓકે, 2 નો મોટી સંખ્યા કઈ છે? તો કે 2. આમાં કોઈ બીજો લોજિક જ નહીં, ખાલી આમ જ ગણવાનું છે. આમાં પૂછે તો કે 1 2 અને 3, મોટી સંખ્યા કઈ છે? 3. પતી ગયું. હેન્ડલું. કેવી રીતે? તો કે જો આ 1, અહીંથી આ બીજું, અહીંથી આ ત્રીજું, હવે બનાવજો. ચોથું બને જ તમારા? ન બને ને, તો પતી ગયું. પછી 3. પહેલામાં આડા નંબર લખતા હતા, આમાં ઉભા નંબર લખતા હતા. પહેલામાં સરવાળો કરતા હતા, આમાં કોઈ કરવાનું છે નહીં. જે મોટી સંખ્યા આવે એ તમારે જવાબ. 1 2 3 અને 4, તો મોટી સંખ્યા કઈ છે? 4. પતી ગયું. ત્રિકોણ કેટલા? 4. આ 1, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. ખબર પડે છે? પાકું? કેટલું સહેલું છે તમે વિચાર તો કરો. 1 2 3 4, 4 નંબર લખ્યા, 4 પતી ગયું, વાર્તા પૂરી. ત્રિકોણ 4 ગણી લીધા. આડી લાઈન હોય આવી રીતના, તમને આમ આડું આપ્યું હોય ત્યારે અંદર નંબર લખી 1 2 3, 3 ને 2 5 ને 1 6, સરવાળો કરી દેવાનો. ઊભી લાઈન આપી હોય તો ડાયરેક્ટ મોટી સંખ્યા જાવ. તમે કહો આ તો બહુ મજા આવી કે સહેલું છે. ક્યારેક આ લોકો નાગાઈ કરીને બે ભેગા કરે, આડી લાઈનમાં પાછું આમ વચ્ચે હળી કરે, આડું ને ઊભું બે કરે, તો શું કરવું એ જોઈએ. આના પછી દાખલા જો આવ્યું, ઊભું આવ્યું, આડું આવ્યું, કાંઈ ગભરાવાની જરૂર નથી. તમને હું શીખવાડું એટલે સમજી લેવાનું કે હવે આ અમારા જીવનમાં તકલીફ હતી ગઈ આજે, તો જ મેં તમને શીખવાડ્યું હોય. નંબર લખતા આવડે? આ 1 અને 2, 1 અને 2 નો સરવાળો કેટલો થયો? 3. આટલું થઈ ગયું. એટલે જો આ 1, આ 2 અને આ આખું 3. હવે 1 + 2 બરાબર કેટલા થયા? 3. પછી આ આડી એક લાઈન થઈ અને આ બીજી લાઈન થઈ, થયું ને? આ એક લાઈન અને આ બીજી લાઈન, અહીંયા એક નંબર, આ બીજો નંબર, એક ત્રિકોણ, બીજો પટ્ટો. જેટલા પટ્ટા હોય ને એટલો ગુણાકાર કરવાનો. 3 દુ 6. 2 લાઈન છે ને આવી રીતના, 2 પટ્ટા છે. આ એક લાઈન, આ બીજી લાઈન. રેડી? આમાં નંબર 1 અને 2, એટલે 2 અને 1 નો સરવાળો કેટલો થયો? 3. 3 અને આ લાઈનો કેટલી છે? 2, તો 3 × 2, 3 દુ 6. આ એક, આ બીજું અને આ આખું ત્રીજું, આ ચોથું, આ પાંચમું અને આ આખું છઠ્ઠું. શું કરવાનું? તો કે અંદર નંબર લખી દીધા. 1 અને 2 એનો સરવાળો કેટલો થયો? 3. 3 અહીંયા થાય, 3 અહીંયા થાય, એટલે 3 ને 3 ટોટલ કેટલા થાય? 6. પણ એના કરતાં ડાયરેક્ટ આપણે શું કરવાનું? 1 ને 2 3, તો કે જેટલી આડી લાઈન આવતી હોય એટલી વખત ગુણાકાર કરી નાખવાનો. આગળ જઈએ, હજી થોડી વધારે ખબર પડે તમને. આ 1, આ 2 અને 3, 3 ને 2 5 ને 1 6, એટલે આ 6 તો તમને ખબર પડી જ ગઈ. હવે આ એક લાઈન આડી છે, આ બીજી, ટોટલ આડી લાઈન કેટલી થઈ ગઈ? 2. તો એ 6 ને 2 વડે ગુણી નાખવાનું. 6 દુ 12. પતી ગયું. તમે ગણો તો થાય જ તે. જો અહીંથી ગણો તો આ 1, પછી આ બીજું, આ ત્રીજું, પછી આ ચોથું
અહીંથી આ પાંચમું અને આખું એક ગણો તો છઠ્ઠું, 6 ઉપર 6 નીચે એટલે ટોટલ કેટલા થયા 12. પણ એ મજૂરી કરવાની જરૂર નથી, કેમ કે ડિજિટલ ક્લાસ તમારા માટે એટલે તો લઈ આવ્યા છે કે મહેનત થોડી ઓછી થાય, સ્માર્ટનેસ થોડી વધી જાય, એટલે જવાબ ફટાફટ આવી જાય, તો જે 5 વર્ષથી પેન્ડિંગ કામ આપણું પડ્યું છે એ પૂરું થાય. સરકારી નોકરી ખ્યાલ પડે છે? ઘણા 5 વર્ષથી રાહ જોઈને બેઠા છે કેદી આવે. એમ ન આવે ને ભાઈ, એના માટે પ્લાનિંગ કરવું પડે, આયોજન કરવું પડે. ક્યારેક પરીક્ષામાં પોલીસમાં દોડવામાં પાસ થઈ જઈએ, ક્યાંક રહી જઈએ તો પાછું ભોગવવું પડે 3-4 વાર બીજું. એ બહુ અહમું લાગે, સમજાય છે, પણ એટલે તો કહીએ છીએ કે તૈયારી પ્લાનિંગ પ્રમાણે કરો. ઘણાને પેટમાં દુખે ને આંટી વળી જાય ને એવું થતું હોય છે, એ આંટી પછી બહુ વહમી લાગે એમ. તેથી જો એક દિવસ હરખું દોડી ગયા હોય, 2-5 મિનિટ હરખું ખેંચી ગયા હોય તો એ આંટીઓ બધી છૂટી થઈ જાય. હવે થાય ધીમે ધીમે PSI વખતે. રેડી? ખબર પડી ગઈ ને ભાઈ? ઓકે, જ્યારે આડીને ઊભી લાઈન ભેગી આપે ત્યારે આપણે શું કરવાનું? નંબર લખી નાખવાના, 1 ને 2 3. ઓકે, 1 ને 2 જેટલી આડી લાઈન હોય એટલી વખત ગુણાકાર કરવાનો. 2 વખત છે તો 3 દુ 6. સેમ વસ્તુ અહીંયા 1 2 3, 3 ને 2 5 ને 1 6, 1 ને 2 વખત આડી લાઈન છે, 6 દુ 12. તો તમને એમ થાય કે આડી લાઈન કદાચ વધારે હોત તો તમને થયું, એ મને ઓલરેડી થાય જ. તે જો આગળ બસ આવું જ કહેવા માગતા હતા ને. કશું કરવાની જરૂર નહીં. જ્યારે ત્રિકોણમાં આડીનું ઊભી લાઈન આપે નંબર લખી નાખવાનો 1 2 ને 3, 3 ને 2 5 ને 1 6. આટલું થઈ ગયું. આડી લાઈન 1 2 ને 3, 3 વખત છે ગુણ્યા 3, 6 તરીને 18. પતી ગયું. ત્રિકોણ કેટલા છે? 18. પતાઈ જ મારવાનું. આ તો સાવ સહેલું થઈ ગયું. કરશો તમે જાતે? ફટાફટ પોઝ કરીને જાતે જવાબ લાવવાડો, પછી હું કરાવું. આવી ગયો? વેરી ગુડ. ચલો જો 1 2 3 ને 4 પેલા નંબર લખી નાખ્યા, સરવાળો 4 ને 3 7, 8 9 ને 1 10. સરવાળો કેટલો થયો? 10. આ થઈ ગયું. જેટલી આડી લાઈન હોય એટલું ગુણાકાર કરવાનો. આ પહેલી લાઈન, આ બીજી, આ ત્રીજી, ચોથી ને પાંચમી. 10 ગુણ્યા 5 એટલે ટોટલ ત્રિકોણ થઈ ગયા તમારા 50. નીચે નંબર લખી સરવાળો કરી નાખ્યો. જેટલી આડી લાઈન આવતી હોય એટલી વખત ગુણવાનો. કેમ કે અહીંયા જે 10 કર્યા ને એ અહીંયા 10 થાય, પછી અહીંયા ફરી 10 થાય 20, અહીંયા ફરી થાય 30, અહીંયા ફરી થાય 40, અહીંયા ફરી થાય 50. એટલે એટલી વખત થવાના છે. એના કરતાં આપણે આડી લાઈન ગણી નાખવાની 1 2 3 4 5. ઓકે, એક વખત 10 થયા તો એવા 10 5 વખત થશે. 10 વત્તા 5, 10 ગુણ્યા 5, 10 પંચું 50. સમજાય છે ભાઈ? બહુ સિમ્પલ મેથડ છે. ઓકે, આકૃતિ જિંદગીમાં આવે તો નેન્ય પાડી દેવાની, માર્ક્સ જેવો જોવે નહીં. યાદ રાખવાનું. ઓકે, શોર્ટકટ હંમેશા ધ્યાન રાખવાનું કે એનું રિપીટેશન થવું જોઈએ. ન કે મારું બેટું પરીક્ષા વખતે જ રોન કાઢે એ રીતે. ખ્યાલ પડે છે? એટલે રિપીટેશન રાખવાનું આપણે, જેથી કરીને આપણું પરીક્ષામાં ખોટું પડે નહીં. પાછો તમારો પ્રિય પ્રશ્ન લઈ આવ્યો છું. ત્રિકોણ કેટલા છે? કેટલા લઈ લ્યા? એક જ છે. ફરી કહું છું, ખોટું આમ સૂંથવાનું નહીં. આમાં કે છે જ નહીં. કેટલા છે? 1. તો કે તો તમે ઘડી ઘડી 1 હું લેવા લાવો છો? કંઈક નવું શીખવાડવા. હવે આમાં આ લોકો હળી કરે. આ 1 છે ને, ઓકે, આવું કરે. આ એક ત્રિકોણ હતું, એની અંદર પાછું આ બીજું મૂક્યું. તો હવે કેટલા થાય? તો આપણે શું કે 1 હતું ને બીજું 1 મૂક્યું, 2 થયા. ન થાય કાકા? જો આ 1, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, વત્તા 1 આખું આ 5મું. એટલે ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ મૂક્યો ને તો ટોટલ કેટલા થઈ ગયા? તો કે 5. 5 થઈ ગયા. 5 થઈ ગયા ને? 1 2 3 4 અને 1 આખું 5. 4 નેના છે, 1 મોટો છે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 5. રેડી? 4 નાના ને 1 મોટો એમ કરીને ટોટલ 5 થઈ ગયા. ઓકે, હવે આને ગણવા માટે એક બીજી મેથડ પણ છે કે જ્યારે આવી રીતના ત્રિકોણ તમને વધારે આપે તો શું કરવાનું? તો કે નંબર લખવાના. અહીંયા આ 1, આ 2 જેટલા ત્રિકોણ આવતા હોય લાઇનસર એ પ્રમાણે લખવાનું. એટલે 2 થયા. એ અહીંયા લખવાનું 1 અને 2. પેલું 1 ઓર 1 11 એવું છે, ખબર છે? એટલે 1ની સામે હંમેશા 1 લખવાનું. 1ની સામે 1 લખી પછી આનો ક્રોસમાં સરવાળો કરવાનો કે 1 વત્તા 2 કેટલા થાય? તો કે 3. એ અહીંયા લખવાના. 1ની સામે ફરજિયાત 1 જ લખવાનું. પછી આ 1ને આ ક્રોસની સંખ્યા સાથે સરવાળો કરવાનો. 1 ને 2 કેટલા થાય? 3. આટલું આવડે? પછી આ બેનો સરવાળો કરી દેવાનો કે 3 વત્તા 1 કેટલા થાય? તો કે 4.
પછી આ એક મૂકી અને એક ગણવાનું, એટલે આને મૂકી દેવાનું, આને ગણવાનું. અહીંયા કેટલા છે? તો કે 1, એ આમાં ઉમેરી દેવાનું. 4 + 1 કેટલા થયા? તો કે 5. તમારું મગજ જાય ને એવી પરિસ્થિતિ છે કે આ ડાયરેક્ટ 5 થઈ જાય છે, તો આમાં હું લેવા લઈ જાય? સંભલ કે ચલો મેરે ભાઈ, રાસ્તા આગે જાતા હૈ, વળાંક આવતા હૈ. આ મેથડ તમને સમજાવવા કોશિશ કરું, કેમ કે હમણાં આના પછીની આકૃતિ આવી છે ને એટલે બધું હલી જવાનું છે, એટલે શીખવાડું છું. ફરી રિપીટ કરું છું. આ એક અને આ બીજું, એટલે 2 ત્રિકોણ થયા. અહીંયા લખવાનું આ 1, 2. એકની સામે બાય ડિફોલ્ટ 1 લખી દેવાનું. પછી એનો ક્રોસમાં સરવાળો કરવાનો. 1 અને 2 કેટલા થાય? 3. એ અહીંયા લખવાનું. 1 ને 2 3. ઓકે, હવે 2 જ છે એટલે આટલો પતાવીને આ બેનો સરવાળો કરવાનો. 3 ને 1 4. પછી આ સંખ્યા મૂકી દેવાની એકીના ગુણાંકમાં. એકી મૂકી દેવાની, બેકી ગણવાની. આ પ્રથમ સ્થાને છે, આ બીજા સ્થાને છે, એટલે એકી સંખ્યા નહીં ગણવાની. એકમ સ્થાને, દશકના સ્થાને, એટલે એકી અને બેકી સ્થાને કઈ છે? 1. એ આ સંખ્યામાં ઉમેર દો. 4 ને કેટલા થઈ ગયા? 5. એટલે ખબર પડી? હવે આગળ જઈએ એટલે તમને આ વધારે સ્પષ્ટ થાય. આપણે આની પહેલા 2 ની ચર્ચા કરી હતી. હવે આમાં પૂછે ત્રિકોણ ગણો, ગણો લ્યો. બરાબર? ઓકે, એટલે આ ડખો ના થાય ને એના માટે થઈને આપણે કોશિશ કરીએ છીએ. આમાં ગણવું હોય તો આપણે આવી રીતના ટ્રાય કરીએ. 1 2 3 4 5 6 7 8 9. આટલા થયા 9. પછી આ આખું એક ગણી લઈએ એટલે 10. પછી બીજા ક્યાં થાય છે? ડખે ચડે. એ ડખો ન થાય એટલા માટે લઈને આવ્યો છે. આ 1, આ 2, આ 3, આ 4, 5 6 7 8 અને 9. એટલે 9 થઈ ગયા. પછી આ એક આખું ગણી લ્યો એટલે 1 10. 10 પછી અહીંથી તમે ગણો તો એક આ 11મું. અહીંથી પછી આમ ગણીએ તો આ 12મું. અહીંથી આમ ગણીએ 13મું. એટલે ટોટલ 9 ને 1 10 અને 3 બીજા, એમ કરીને ટોટલ કેટલા થાય? 13. રેલો આવે ને એ ન આવે એટલે મેથડ શીખવાડું છું. ઓકે, આકૃતિ તમને જ્યારે આવી આપી હોય ને ત્યારે આમ તમારે નંબર લખવાના 1, આ 2 અને 3. એટલે આ 1 2 અને 3 થઈ ગયું. પછી શું કરવાનું? તો કે 1 ની સામે 1 લખવાનું. ઓકે, 1 ને 2 નો સરવાળો, તો 2 ને 1 3, 3 ને 3 નો સરવાળો, 3 ને 3 6. આટલું થયું. હવે 6 ને 3 9 ને 1 10. પછી આમાં કઈ સંખ્યા ઉમેરવાની? તો જો આ એકી સ્થાન કહેવાય, આ 2, આ 3. એમાં બેકી સ્થાને આવતી સંખ્યા લેવાની એટલે 3 ઉમેરવાના. એટલે 10 ને 3 કેટલા થઈ ગયા? 13. એટલે આવી કોઈ પણ આકૃતિ આપે તો આપણો પ્રશ્ન ખોટો પડે નહીં, કેમ કે હજી આ બીજા સ્ટેપ જ છે, ત્રીજું સ્ટેપ બાકી છે. ખ્યાલ પડે? કેવી રીતે? જો આપેલ આકૃતિમાં ત્રિકોણ કેટલા છે આવો પ્રશ્ન પૂછે તો જ્યારે આપેલ આકૃતિમાં ત્રિકોણ કેટલા છે એવું પૂછે ત્યારે આપણે શું કરવાનું? આ 1, આ 2, આ 3 અને આ 4 આટલું લખ્યું. આ 1, આ 2, આ 3 અને 4. એકની સામે બાય ડિફોલ્ટ કેટલા લખવાના? 1. 1 નો સરવાળો ક્રોસમાં 2 સાથે કરવાનો. 1 + 2 એટલે કેટલા થયા? 3. 3 + 3 એટલે કેટલા થયા? 6. 6 + 4 કેટલા થયા? 10. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. હવે આનો સરવાળો તો 10 ને 16 17 18 19 ને 20 આટલા થઈ ગયા. પછી અહીંથી પાછું રિવર્સમાં જવાનું. પહેલું મૂકી દો, બીજું ગણી લો, ત્રીજું મૂકી દો, ચોથું ગણી લો, તો 6 ને 1 7 બીજા થયા. આ 6 અને 1 આ 7, તો 20 + 7 એટલે ટોટલ ત્રિકોણ કેટલા થયા? 27. સમજાય છે? સાવ સિમ્પલ છે, સરવાળો કરવાનો છે. ખાલી કોન્સેપ્ટ આટલું યાદ રાખવાનું છે કે જ્યારે આવું આકૃતિ આપે ત્યારે નંબર આપવાના 1 2 3 અને 4. આ નંબર આપી દીધા, એ નંબર અહીંયા લખી દીધા 1 2 3 અને 4. પછી સરવાળો કરવાનો છે. એકની સાથે હંમેશા શું મૂકવાનું? 1. પછી ક્રોસમાં સરવાળો કરવાનો 1 + 2 તો કે 3, 3 ને 3 6, 6 ને 4 10. આનો સરવાળો કરો 10 ને 16 17 18 19 ને 21. આટલો સરવાળો કર્યા પછી કયા ઉમેરવાના? તો કે એકી સ્થાન મૂકી દેવાનું, બેકી સ્થાન લેવાનું. એકી સ્થાન મૂકી દેવાનું, બેકી સ્થાન લેવાનું. હવે બેકી સ્થાન એટલે અહીંયા 6 અને અહીંયા 1 એટલે 7. 7 બીજા ઉમેરો એટલે 20 ને 7 27. આકૃતિમાં ત્રિકોણ કેટલા થયા? 27. રેડી? એટલે આવું છે. ઓકે, છે સહેલું, ખાલી મગજમાં સેટ કરવું પડશે.
માંડ કે એ સેટ થયું હતું તો તમે આ પાછું વળી નવું લાયા. આ મારો પ્રિય પ્રશ્ન છે અને એમને એમ તમે ગણી શકશો. આ 1 2 અને આ આખું એટલે 3 થઈ ગયા. થયા કે નહીં? રેડી. આ 1 આ બીજું અને આ આખું ત્રીજું એટલે પાછા 3 થઈ ગયા. સેમ વસ્તુ આ 1 આ 2 અને આ આખું ત્રીજું એટલે 3 થઈ ગયા. એટલે 3 3 6 3 9 એ થયા. વત્તા એક આખું આને ગણી લઈએ એટલે 9 ને કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. એક આ વચ્ચે છે 11. ક્લિયર? ઓકે. હવે આ જે છે ને એની અંદર પાછું ત્રિકોણ મૂક્યું છે અહીંયા આમ આ ઓલી બાજુમાં. એટલે વચ્ચે એક ત્રિકોણ આવે ને એટલે 1 2 3 4 ઉમેરાય અને પાંચમું તો ઓલરેડી આપણે લીધેલું છે એટલે આમાં 11 થાય. તો આમાં 11માં આપણે 4 ઉમેરી દઈએ. 4 કયા? તો કે વચ્ચેના. આ 1 2 3 અને 4 આખું ઓલરેડી ગણી ગયું છે. તો 11 ને 4 કેટલા થઈ ગયા? 15. એટલે આવી આકૃતિ કદાચ બેઠે બેઠી પરીક્ષામાં પૂછાઈ જાય તો ગભરાવાની જરૂર નહીં. ઓકે, તમે લખી શકો છો. આમાં 11 ને પહેલામાં 15. આ 3 આ 3 6 આ 3 9 9 ને વચ્ચેનું 1 10 અને આખું 1 11. અહીંયા વચ્ચે ખાલી 4 બીજા એડ કરવાના એટલે 11 ને 4 15. એટલે બે આ આકૃતિ પણ મગજમાં રાખવી. આ ભાગ્ય કોક વાર પૂછાય પણ જેથી પૂછાય તેથી આપણો બેડો પાર કરી દે એટલા માટે. તો મારું પૂરું થયું, તમારું ચાલુ થયું. ફટાફટ એક પ્રશ્ન આપું છું. મસ્ત પરીક્ષામાં પૂછાય એવો આઈએમપી પ્રશ્ન છે. તમે લાવો એનો જવાબ તો તમને માનું હાચા. ઓકે, જ્યાં સુધી જવાબ ના આવે ત્યાં સુધી વિડીયો પોઝ રાખજો, મૂકતા નહીં, જવાબ લાવજો. આવું પૂછ્યું છે કે આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 4 ઓપ્શન છે 15 17 16 કે 19. 4માંથી એક જવાબ આવે છે. ફટાફટ લાવી દો. બહુ વાર ન કરતા, વધીને 5 મિનિટ ખેંચજો, 10 મિનિટ ખેંચજો. હા, નકર ભાઈ 2-3 દિવસ સુધી પાછા નહીં આવો, પછી જોઈ લેજો. રેડી? ચલો ફટાફટ પોઝ કરીને જવાબ લાવો. ચલો તો આવી ગયો. ઓકે, કેવી રીતે ગણીશું? તો કે શરૂઆત ધીમે ધીમે કરીએ આગળ. આ 1 આ બીજું આ ત્રીજું આ ચોથું આ પાંચમું અને છઠ્ઠું. પછી આ નો બને હો એટલે ઈ નો બનાવતા. 1 2 3 4 5 6 એટલે 6 નાના નાના થઈ ગયા. તો કે થઈ ગયા. પછી જોજો હો, અહીંથી લઈને એક આ અને અહીંથી લઈને આ અને એક આખું એટલે એ 3 મોટા થઈ ગયા. આ 1 આ બીજું અને એક આખું ત્રીજું થઈ ગયા. હવે જોજો હો, અહીંથી આપણે ઉપાડીએ તો આ 1, એવી જ રીતે અહીંથી ઉપાડીએ તો આ બીજું 2 થયા. પછી અહીંથી લઈએ તો અહીંથી આમ ત્રીજું અને અહીંથી લઈએ તો આમ ચોથું એટલે 4 થયા. પછી એક આ મોટું ત્રિકોણ, બીજું અહીંથી આ મોટું ત્રિકોણ, ત્રીજું અહીંથી આ મોટું ત્રિકોણ. બે ભેગા કરીએ એટલે 3 એ થયા. હવે એનો સરવાળો કરીએ. 6 4 10 3 3 6 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 16. એટલે તમારો જવાબ 16 થયો. હવે એને છૂટા છૂટા પાડીને ગણાવું એટલે તમને વધારે ખબર પડે અને થોડી મજા આવે. પેલા જો આ નાના નાના ગણી લઈએ, બરાબર? 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6 એટલે નાના 6 તો બધા મગજમાં સેટિંગ આવી ગયું. ક્લિયર? એક આખું મોટું એટલે 7. પછી અહીંથી લઈને આ એક 8 અને અહીંથી લઈને આ એક 9 એટલે 9 સુધી ક્લિયર થઈ ગયું બધાને. હવે જોજો હા, આ 1 આ બીજું અને આ ત્રીજું એટલે આ બે ભેગા કર્યા ને એટલે 1 2 અને 3 બન્યા એટલે 9 + 3 10 11 ને 12 12 સુધી થઈ ગયું. હવે 4 છે ને એને થોડો કોન્સેપ્ટ વાઇઝ સમજજો. આમાં કરી તો થોડો ડોખો થાય એટલે કદાચ પેન બદલીને ટ્રાય મારું. આ 1 અને સામે ઊંધું આ બીજું, અહીંથી નીચે
આ ત્રીજું અને અહીંથી નીચે આ ચોથું, એટલે 12 + 4 બીજા, 12 ને 4 કેટલા થયા? 16. હજી એકવાર, ઘરનો બધો સાધન સામગ્રી માલ છે એટલે કે ચિંતા નથી વધારે વપરાય તો તે 1 2 3 4 5 6 નાના નાના 6 ક્લિયર. અહીંથી કરીને આ આખું એક મોટું, અહીંથી કરીને આખું મોટું અને એક આખું સંપૂર્ણ મોટું, એટલે 3 બીજા થઈ ગયા. હવે સમજો, આ 1, એવી જ રીતે આ બીજું, ને એવી જ રીતે આ ત્રીજું, એટલે 6 ને 6 12 થયા. પછી અહીંથી લઈ આ એક, અહીંથી લઈ અને આ બીજું, અહીંથી લઈને આ એક ત્રીજું, ને અહીંથી લઈને આ એક ચોથું, એટલે 4 12 ને 4 16. રેડી? માઇન્ડ ઇટ. ક્યારેક આવું પરીક્ષામાં બેઠે બેઠું આવી જાય તો ધ્યાનમાં રાખજો. રેડી? તો આ કેટલાક આકૃતિ બેઝ પ્રશ્નો હતા. એમાં આપણે ચોરસ, લંબચોરસ ને ત્રિકોણની ગણતરી કરી છે. મારી દ્રષ્ટિએ મને સૌથી વધારે પ્રિય હોય તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, એમાં 10, 2 ત્રિકોણ આપી દે, ઓકે, તો 6 નાના ને 2 મોટા એટલે 8. એક ચોરસ ખાનું આપીને ચોકડી મારે તો એની અંદર 8 થાય, 2 ભેગા કરે તો 8 ને 8 16 વત્તા 2 વચ્ચે ઉમેરવાનું. કોન્સેપ્ટ બહુ ક્લિયર છે. ચોરસમાં શું યાદ રાખ્યું તમે? તો કે ચોરસમાં સરખા ખાના હોય તો વર્ગોનો સરવાળો, સરખા ના હોય તો વધારે અને ઓછાનો ગુણાકાર, પછી એમાં એક એક ઘટાડવાનું, એક આવી જાય ત્યાં અટકી દેવાનું. લંબચોરસમાં તો કે આડી લાઈનનો સરવાળો, ઊભી લાઈનનો સરવાળો અને 2 સંખ્યાનો ગુણાકાર. ત્રિકોણમાં તમને ઓકે, જો આવી રીતના ત્રિકોણ આપી અને વચ્ચે લીટી કરે તો 1 + 2 એટલે 3 થાય. પણ ત્રિકોણની અંદર તમને વચ્ચે આડી લાઈન આપે તો જેટલી આડી લાઈન હોય, ઓકે, એમાં તમારો જવાબ. અહીંયા 1 અને 2 તો જવાબ થઈ ગયો 2. ઓકે, અહીંયા આવી રીતે 1 2 3 4 કરે તો જવાબ થઈ ગયો 4. બહુ સિમ્પલ મેથડ છે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણની ગણતરી. ઓકે, કદાચ આના બેઝ ઉપર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો માર્ક્સ આપણા હાથમાંથી જવો જોઈએ નહીં. જો આટલું ક્લિયર થઈ ગયું હોય તો આપણે આગળ એક નવા ટોપિક તરફ જઈએ કે જ્યાંથી પણ આપણને એક રોકડો માર્ક્સ મળવાની શક્યતા છે. રોજનું રોજ વાંચતા રહો, રોજનું રોજ રિવિઝન કરતા રહો, જેથી કરીને આપણે પરીક્ષા આવે ત્યારે આખી તૈયારી પૂરી રાખેલી હોય તો કોઈ બી પ્રશ્ન પૂછશે આપણે એનો સાચો જવાબ આપીશું. જવાબ સાચો પડશે, ઓકે, તો માર્ક્સ આવશે તો નોકરી આવશે તો તમારા મનમાં જે પણ ઈચ્છાઓ છે એ બધી પૂરી થશે. ઓકે, મૂળ હેતુ આપણો એટલો છે કે આપણે એવું કામ કરીએ કે જે આપણી ઈચ્છા પ્રમાણે આપણા માતા પિતાને ગમતું હોય, જેથી કરીને આપણે રાજી થઈએ, આપણા માતા પિતા રાજી થાય. ફરી મળીશું નવા વિડીયોમાં. બસ આમ જ આપનો પ્રેમ વરસાવતા રહો, જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. મારી એટલે સમ્રાટ સામત ગઢવીની સાથે. જય હિન્દ, જય ભારત. સ્માઇલ આપ પણ નાખજો. ચલો પેલો આકૃતિ આધારિત પ્રશ્નમાં કેટલાક પ્રેક્ટિસના દાખલા આપ્યા છે. કદાચ થોડા ટફ પડી શકે પણ એકવાર જાતે ટ્રાય મારી લ્યો. પછી હું બેઠો છું, જાતે ગણી લ્યો. ન ખબર પડે તો પછી મને કહેજો, હું કરાવડાવી દઉં છું. બરાબર? ચલો જો, આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો ત્રિકોણ માટે આપણે આવી રીતના નંબર લખ્યા હતા 1 2 3 4 5. આ લીટીને ભૂલી જાઓ તો 5 ને 4 9, 10 11 12 13 14 15. આ 15 મોટા થઈ ગયા. પછી અહીંયા 1 અને 2 લખીએ તો 2 ને 1 3 આ થઈ ગયા. અહીંયા 1 2 ને 3 લખીએ તો 3 ને 2 5 ને 1 6 થઈ ગયા. 15 ને 6 21, 22 23 24, ટોટલ થઈ ગયા 24. એમાં બધા આવી ગયા. પછી આ મોટું આવી ગયું, નાના આવી ગયા, ટોટલ આવી ગયા. નંબર ખાલી લખવાના 1 2 3 4 5 આનો સરવાળો, અહીંયા 1 2 આનો સરવાળો, 1 2 3 આનો સરવાળો, ટોટલ સરવાળો કરી નાખો તો જવાબ થઈ ગયો આપણો 24. બરાબર છે? પછી કીધું છે આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે. જો આવી આકૃતિ આપે ને તો બંને ત્યાં સુધી અંદરથી બહાર તરફ આવવાનો પ્રયત્ન કરજો કે અંદરનો આ 1
પછી આ 2 3 4 અને આખું 5, 6 7 8 આખું 9, 10 11 12 આખું 13 આપણને આપ્યા છે. એકવાર ફરથી સૌથી પહેલા આ અંદરનું 1, પછી 2 3 4 આખું 5, 6 7 8 આખું 9, 10 11 12 આખું 13 એટલે કુલ કેટલા થઈ ગયા? 13. ઇઝી. 8 દિવાસળીની મદદથી વધુ કેટલા ચોરસ બનાવી શકાય? જો આ 1, આ બીજી, આ ત્રીજી અને ચોથી, આ 5મી, આ 6ઠી, આ 7મી અને 8મી. આ ટોટલ 8 દિવાસળી થઈ. ચોરસ ખાના આપણને ખબર છે, સરખા ખાના હોય 1 2 3, 1 2 3, વર્ગોનો સરવાળો 3 નો 9, 2 નો 4, 1 નો 1, 9 ને 1 10 ને 4 14. તો વધુ કેટલા ચોરસ બનાવી શકાય? 14 ચોરસ બનાવી શકાય. ઇઝી. 1 2 3 4 5 6 7 8. પછી આપણને કહે છે કે આ આકૃતિ બનાવવા માટે ઓછામાં ઓછી કેટલી લાઈન દોરવી પડે? જો આ 1 2 3 અને 4, 4 લાઈન દોરીએ એટલે એક આ લંબચોરસ બને. ફરી આ 1 આ 2 આ 3 અને 4 એટલે બીજું, પ્લસ આ એક લાઈન એક્સ્ટ્રા 1, ફરી પાછું આ દોરીએ 1 2 3 અને 4 એટલે ટોટલ 4 ને 4 8 ને 12 ને 1 13 લાઈનની જરૂર પડી. કેટલી લાઈનની જરૂર પડી? 13. ટોટલ 13 લાઈનની આપણને જરૂર પડે છે. એકમાં 4, બીજામાં 4, ત્રીજામાં 4, પ્લસ આ એક એક્સ્ટ્રા એટલે 4 તરી 12 ને 1 13 લાઈનોની જરૂર પડી. આપેલ આકૃતિમાં ત્રિકોણ કેટલા છે? ત્રિકોણ ગણવા માટે આપણી પાસે છે તે 1 2 3 4, 4 ને 3 7, 8 9 ને 1 10 એટલે આ ઉપરના 10 થઈ ગયા. પછી 11 12 અને આ એટલે 3 બીજા. પછી અહીંથી તમે લ્યો ને તો આ 1 આ થઈ ગયું, અહીંથી તમે લ્યો તો આ બીજું થઈ ગયું એટલે 10 ને 3 13, 13 ને 2 15. આ ઉપરના 10, નીચેના 3, પ્લસ આ 1 અને આ બીજું એટલે 2 બીજા. 10 ને 3 13, 13 ને 2 15. કુલ કેટલા બન્યા? તો કે 15 ત્રિકોણ બને છે. કેટલા બને છે? 15. નીચે આપેલ આકૃતિને સંપૂર્ણ બનાવતી અને જે પોતાની દિશા બદલ્યા વિના ખૂટતા ભાગમાં બંધ બેસતી હોય તે આકૃતિ શોધો. એટલે જો આમ આપણે જોઈએ તો અહીંથી કરીને આમ કરી અને આમ કરવાનું થાય તો આવું આપણને અહીંયા ડી ઓપ્શનમાં જોવા મળે છે. જો અહીંથી કરીને આમ, અહીંથી કરીને આમ, તો આપણો જવાબ શું થશે? ડી, કે જેથી આકૃતિ આખી ફિક્સ થઈ જશે, વ્યવસ્થિત મેચ થઈ જશે. તો ડી ઓપ્શન આપણો જવાબ બનશે. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે? જો સામાન્ય રીતે આ કેટલા ચોરસ છે? તો કે 1. એમાં ચોકડી કરી નાખો તો કેટલા થઈ જાય? 5. 4 1 2 3 4 અને એક આખું એમ કરીને એક ચોકડીમાં કેટલા થયા? 5. તો સમજો કે અહીંથી કરીને અહીંથી આ એક ચોરસ અને એમાં ચોકડી એટલે એના 5. અહીંથી કરી આ એક બીજો ચોરસ અને એમાં પાછી ચોકડી એટલે એના બીજા 5 અને આખું એક ત્રીજું ચોરસ ને એમાં ચોકડી એટલે ટોટલ ચોરસ કેટલા બન્યા? 1 2 3. એક ચોરસમાં ચોકડી હોય તો 5, બીજામાં 5, ત્રીજામાં 5 એટલે ટોટલ થાય 5 10 15. ટોટલ કેટલા થયા? 15. તો કેટલા ચોરસ ખાના થયા? તો કે ભાઈ 15 ચોરસ ખાના થાય છે. પછી આ પૂછે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે? 1 2 3, 1 2 3. સરખા ખાના હોય એટલે વર્ગોનો સરવાળો 3 નો વર્ગ 9, 2 નો 4, 1 નો 1, 9 ને 1 10 ને 4 14, 15 16 17 ને 18, 4 બીજા એટલે ટોટલ થયા 18. ટોટલ કેટલા થયા? 18. હજી ત્યાંથી આગળ વાત કરીએ. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે? 1 2 3 4, 1 2 3 4. સરખા ખાના હોય એટલે વર્ગોનો સરવાળો 4 નો 16, 3 નો 9, 2 નો 4, 1 નો 1 એટલે 16 ને 4 20, 9 ને 1 10 એમ કરીને ત્યાં 30. એક ચોરસમાં ચોકડી પડે એટલે 5 એટલે આના 5, આના 5, આના 5 અને આના 5
એટલે 5 5 5 5 એમ કરીને 20 બીજા, એટલે 20 ને 30 ટોટલ કેટલા થયા? 50. ટોટલ ચોરસ ખાના કેટલા થયા? 50. એટલે ટોટલ 50 આકૃતિમાં ચોરસ ખાના આપણને આપેલા છે. આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એ આપણે કરવાનું છે. જો અહીંથી તમે આ એક ત્રિકોણ બનાવો તો અહીંથી આ એક, આ બીજું અને આ આખું ત્રીજું, એટલે 3 બન્યા. એવી રીતે અહીંથી 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 આ એટલે 3. એવી રીતે અહીંથી 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 આ એટલે 3. એટલે આ મોટા 3 3 3 થઈ ગયા. સેમ વસ્તુ અહીંથી અહીંથી અહીંથી, એટલે આ 3 આ 3 અને આ 3 થાય 3 3 3 3 3 3. એટલે ટોટલ 3 3 ના 6 ઝુમખા થયા. એટલે 6 ગુણ્યા 3, 6 તરીને 18 ત્રિકોણ થયા આ રહ્યા. હવે તમે અહીંથી જુઓ ને તો આ એક ત્રિકોણ, આ બીજું ત્રિકોણ અને આ ત્રીજું ત્રિકોણ, જે 3 અલગ થયા. એટલે 18 વત્તા 3 19 20 ને 21, કુલ કેટલા થયા? 21. ફરી એકવાર જોઈ લો. આના 3, અહીંયા 3, અહીંયા 3, આ નાના 3, આ 3, આ 3, એટલે 6 તરી 18. આ 19, આ રહ્યું 20 અને આ રહ્યું 21. તો આમ ટોટલ કેટલા બને? 21 બને. કેટલા બને? 21. હવે ખાલી પ્રશ્ન એ રહે કે આ ત્રિકોણ તો બની ગયો, પણ અહીંયા થોડીક આકૃતિમાં ધ્યાનમાં રાખવાનું થાય કે આ આકૃતિ આમ આખું ત્રિકોણ જ છે. કેમ કે વચ્ચેથી અહીંથી આમ થઈને પછી એવું કંઈ નથી, ખાલી આ લીટીમાં થોડો ઘણો ફેરફાર છે. ત્રિકોણ આખો બને છે. એ પ્રમાણે ટોટલ આપણી પાસે કેટલા બને છે? 21 બને. કેટલા બને? 21. ચલો પછી પૂરું કરીએ. આવા પ્રશ્નો ઘણા બધા તમને અલગ અલગ જગ્યાએથી પ્રેક્ટિસ માટે મળશે. જેટલી મેક્ઝિમમ પ્રેક્ટિસ થાય એટલી મેક્ઝિમમ પ્રેક્ટિસ કરવી. મેથડ કોમન છે, છતાંય ક્યાંય ન ખબર પડે તો અમે બેઠા છીએ. રેડી? પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો વધારે પ્રેક્ટિસ કરો, મોજ કરો. મળીએ આગળ.